નમો શ્રી નમો વાયરિયાણો વચ્ચાય સમસા મંગલમ ભગવાન મંગલમ ગૌતમો મંગલમ કુંદ કુંદાદ્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસુ જય જિનેન્દ્ર. તો લાસ્ટ ક્લાસ આપણે કર્યું હતું દ્રવ્ય, રાઈટ? હા, દ્રવ્ય. દ્રવ્ય શું છે? દ્રવ્ય એટલે સબસ્ટન્સ, રાઈટ? સબસ્ટન્સ અને એને આપણે શું ડેફિનેશન આપી? ગુણો કે સમૂહ કો દ્રવ્ય દ્રવ્ય કહેતે હૈ. બરાબર. તો એ 6 પ્રકારના છે: જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ અને આકાશ અને કાળ. હવે હરેક જીવ પણ દ્રવ્ય છે, પૂતગલ પણ. પછી આપણે એના ડેફિનેશન જોયા કે જીવને કેવી રીતે ઓળખવું, તો જાણને દેખને વાલા. પૂતગલમાં વર્ણ, રસ, સ્પર્શ, ગંધ રાઈટ. શેનામાં હેલ્પ કરે? ગતિ કરવામાં, બરાબર ને? નહીં, ધર્મ ગતિ કરવામાં. પછી અધર્મ સ્થિતિકરણમાં, બરાબર. સ્થિતિકરણમાં. પછી આકાશ અવગાહન, એટલે અવગાહન. કેસ આપે, બરાબર. અને કાળ વર્તના હેતુ પરિણમન કરવામાં, બરાબર. બરાબર. અને પછી આપણે એમની સંખ્યાઓ જોઈ કે જીવ અનંત છે, પૂતગલ અનંત છે, પછી ધર્મ, અધર્મ અને આકાશ એક છે, અને કાલ લોક પ્રમાણ સંખ્યા, બરાબર. પછી વિશ્વ કોણાથી બન્યું છે? તો આ 6 દ્રવ્યથી બનેલું છે, સમૂહથી વિશ્વ કહેવાય, બરાબર. અને બીજું, વિશ્વ કોઈએ નિર્માણ કર્યું છે? તો કે ના, કોઈએ નિર્માણ નથી કર્યું, કારણ કે દ્રવ્ય પાસે પોતાની શક્તિ છે, એટલે એની હયાતી હોય જ છે. તો એ કઈ એને કોઈ ઉત્પાદ નથી કરી શકતું, કોઈ એનું નોબડી કેન ક્રિએટ એક પરમાણુને. તો એ પરમાણુ પહેલાથી હતો, અનંતકાળ સુધી રહેશે. હરેક દ્રવ્ય પહેલાથી જ છે ને અનંતકાળ સુધી રહેશે. એનું ખાલી ચેન્જ થાય છે. એનું ખાલી જે આપણને દશા દેખાય છે, હાલત દેખાય છે, એ ચેન્જ થતો જાય છે. બાકી દ્રવ્ય તો દ્રવ્ય રે ને રે. નોબડી કેન ડિસ્ટ્રોય ઇટ. અગેન આપણે સાયન્સમાં પણ શીખ્યું છે કે મેટર ઓનલી ચેન્જીસ ઇટ્સ ફોર્મ. ઇટ કેનોટ બી ક્રિએટેડ. ઓકે. વોટ વી ફીલ ઇઝ અ ક્રિએશન ઇઝ આપણે સ્કંદોને ભેગું કરીને જે કાંઈ ક્રિએટ કર્યું છે એ. બટ જોવા જઈએ તો એ મેટર, એક સૌથી સ્મોલેસ્ટ પરમાણુ પણ સાયન્સ ઓલ્સો બિલીવ્સ કે દે કેનોટ ક્રિએટ ઇટ એન્ડ દે કેનોટ બી ડિસ્ટ્રોયડ. બરાબર. દેન વી લર્ન અબાઉટ ભગવાન મહાવીર. તરુણભાઈ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, વિડીયો ઓન કરજો, તો આઈ નો કે તમે છો. બરાબર. પછી આપણે ભગવાન મહાવીરની વાત કરી કે આપણા શાસન નાયક છે. પછી એમના માતા પિતા, એમને કેટલા વર્ષે કેવલ જ્ઞાન થયું, બરાબર. મેં લાસ્ટ ટાઈમ બધાને 3 જ્ઞાનના ધારી, 4 જ્ઞાનના ધારી એમ કીધું, બટ નોબડી આસ્ક્ડ મી અ ક્વેશ્ચન કે what is 3 જ્ઞાન or 4 જ્ઞાન. I said 2-3 times in my class last class. તો જ્યારે તીર્થંકરનો જીવ હોય તો કેટલા જ્ઞાનનો ધારી હોય? જન્મે ત્યારે 3 જ્ઞાનનું. 3 જ્ઞાન, રાઈટ, નોટ 4. ઓકે. I said it on purpose last class 2 or 3 times કે 3 જ્ઞાન. જન્મે ત્યારે 3 જ્ઞાનના ધારી હોય. કયા? મતિ, શ્રુત, અવધિ જ્ઞાન, બરાબર. મનપર્યાય જ્ઞાન ક્યારે આવે? જે મુનિરાજ હોય ને એને જ હોય, અને એ પણ ભાવલિંગી મુનિરાજ. બરોબર. એના સિવાય મનપર્યાય જ્ઞાન ન હોય. કેવલ જ્ઞાન તો જેને કેવલ જ્ઞાન પ્રગટ થયું હોય એને, બરાબર. સારી હોય, બરાબર. હવે આટલું સમજ્યા. હવે આજે આપણે લાસ્ટ
બાલબોધ 2 નું જીનવાણી સ્તુતિ કરી લઈએ, એનું અર્થ સમજી લઈએ. કે જીનવાણી જે આપણા માટે કહીએ ને સરસ્વતી છે, કારણ કે એના વગર તો આપણો ઉદ્ધાર નથી થવાનો. તો એ જીનવાણી કેવી છે? મિથ્યાતમ નાશ को ज्ञान को प्रकाश आपा पर भास को भानु सी बखानी है चाहो द्रव्यो जानवे को बंद विधि मानवे को स्व पर पीछानवे को परम प्रमाणी है अनुभव बताय वे को जीव के जताय वे को काहू न सताय वे को भव्य उर आनी है जहाँ तहाँ तार वे को पार के उतार वे सुख विस्तार वे को यही जिनवाणी है ये जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरी शरणा गए सो पावे सुख चैन जावाणी के ज्ञान ते सूझे लोकालोक सोवाणी मस्तकनु सदा देत हो दुख શું કીધું આ જીનવાણી સ્તુતિમાં? જે આપણે મોસ્ટલી બોલીએ જ ત્યારે પણ આપણે સ્વાધ્યાય કરવા બેસીએ તો આનાથી જ થતું હોય છે જનરલી, કાં તો પછી સ્ટાર્ટ એનાથી થતું હોય. Put on your video, please. Tarun bhai, again, I'm requesting to put on your video. तो हे जिनवाणी रूपी सरस्वती, तुम मिथ्यात्व रूपी अंधकार का नाश करने वाली हो. બરાબર? શું કરે છે જીનવાણી? આપણને આપણું મિથ્યાત્વ નું અંધકાર नाश करे छे. बराबर? आत्मा और पर पदार्थों का सही ज्ञान कराने के लिए सूर्य के समान है. આ જીનવાણી શું છે આપણા માટે? સૂર્ય. ઓકે, પ્રકાશ આપે છે. તો પ્રકાશ જ્યારે આપે તો અંધકાર જાય ચાર્વિન. બરાબર? તો કયું અંધકાર જઈ રહ્યું છે અહીંયા? અનમ્યુટ યોરસેલ્ફ. હું સેટિંગ અપ કરતી હતી તો I missed the first part of your conversation. I was just revising the first part and we just started. So what અંધકાર જ્યારે સૂર્ય ઉગે તો અંધકાર જાય, રાઈટ? તો અહીંયા જીનવાણીનો સૂર્ય ઉગ્યું છે તો કયું અંધકાર જઈ રહ્યું છે? મિથ્યાનું अज्ञान अज्ञान. वेरी गुड. तो मिथ्यात्व रूपी अज्ञान का नाश करने के लिए तथा आत्मा और पर पदार्थों का सही ज्ञान कराने के लिए सूर्य के समान है. कौन? जिनवाणी. પોતાનું પણ જ્ઞાન કરાવે છે ને પર પદાર્થોનું પણ સહી સ્વરૂપ સમજાવે છે. 6 દ્રવ્યો का स्वरूप जानने में આપણે લાસ્ટ ક્લાસ જોયું હતું દ્રવ્યની વ્યાખ્યા. તો 6 દ્રવ્યનું સ્વરૂપ કેવી રીતે ખબર પડે આપણને? તો જીનવાણીથી. બરાબર? કર્મો की बंध पद्धति का ज्ञान कराने में, કર્મો જે હોય એની જે બંધ પદ્ધતિ છે એનું જ્ઞાન આપણને કેવી રીતે ખબર પડે? તો એ કે જીનવાણી આપણને કહે છે કે ભાઈ હાઉ ધ કર્મ વી અટ્રેક્ટ. બરાબર? પછી નિજ ઓર પર કી સચ્ચી પહેચાન કરેનો, એટલે હું કોણ અને પર કોણ. બરાબર? એની ઓળખાણ કોણ કરાવે છે? અનાદિકાળથી તો મને ખબર જ નથી કે પર કોણ છે. બધામાં મારું હું પણ છે ને, ઘરમાં, કુટુંબમાં, ફેમિલીમાં, બચ્ચાઓમાં, પછી કપડાઓમાં, શરીરમાં, એવરીથિંગ ઇઝ માઇન ઓર મી. તો જીનવાણીથી આપણને ખબર પડે છે કે વોટ ઇઝ ટ્રુ મી એન્ડ વોટ ઇઝ પર. બરાબર? સો વોટ ઓલ થિંગ્સ વી આર લર્નિંગ ફ્રોમ જીનવાણી? 6 દ્રવ્યોનું રિયલ સ્વરૂપ, પછી કર્મબંધનની પદ્ધતિ અને નિજ અને પરની સચ્ચી પહેચાન. अतः हे जिनवाणी भव्य जीवो ने तुमको अपने हृदय में धारण कर रखा है. એટલા માટે જે ભવ્ય છે ને, ભવ્ય એટલે કોણ? જે મોક્ષ જઈ શકે, જેના પાસે કેપેસિટી છે મોક્ષ જવાની. બરાબર? તો એણે એ ભવ્ય જીવે કોણે હૃદયમાં રાખી છે? તો જીનવાણીને. क्योंकि तुम आत्मानुभव करने का, आत्मा की प्रतीति करने का तथा किसी को दुख न हो ऐसा मार्ग बताने में समर्थ हो. એટલે તમે શું કરાવો છો જીનવાણી માતા? મને આત્માનુભૂતિ કરાવવામાં હેલ્પ કરો છો, આત્માની પ્રતીતિ કરાવવામાં હેલ્પ કરો છો, અને હું દુખી ન રહું એની મને હેલ્પ કરો છો. બરાબર? શી ઇઝ શોઈંગ મી ધ માર્ગ, રાઈટ? ધ રોડ, ધ પાથવે ટુ વોટ? મોક્ષ. એક્સલન્ટ. મોક્ષ, સુખ, અનંત સુખ.
एकमात्र जिनवाणी ही संसार से पार उतारने में समर्थ है एवं सच्चे सुख को पाने का रास्ता बताने वाली है। एक जिनवाणी છે જે જીનવાણી ક્યાંથી આવે છે? ભગવાનથી, રાઈટ. કેવલ જ્ઞાની ભગવાનથી. ઓકે. Sir, we put your cell phone on mute only because I don't think there is any disturbance right now. If there is, I'll let you know. Okay. So ભગવાનના કેવળ જ્ઞાનના ઓમકાર ધ્વનિથી જ જીનવાણી આવી રહી છે ને પછી ગણધરો એને ગૂંથ્યું છે, બરાબર? રાઈટ. અને પછી આપણા સુધી હમણાં કેવી રીતે આવે છે? તો આચાર્યોથી. આચાર્ય કેવી રીતે આવે છે? તો જે જ્ઞાનીઓ છે એમનાથી, રાઈટ? રાઈટ. તો ધીસ ઇઝ લાઈક આપણે કહીએ ને ફ્લો ઓફ જીનવાણી આપણા સુધી અહીંયા ઉપર ભગવાનથી ગણધર, ગણધરથી આચાર્ય, આચાર્યથી પછી પણ જે પણ જ્ઞાની છે, પંડિતો છે, એવરીબડી ઇઝ गिविंग अस दिस जिनवाणी. तो एकमात्र जिनवाणी ही संसार से पार उतारने में समर्थ है एवं सच्चे सुख को पाने का रास्ता बताने वाली है. हे जिनवाणी रूपी सरस्वती. जिनवाणी ने શું કહી દીધું છે આપણે? સરસ્વતી. Okay, not that Saraswati Mata which we see right now in Lok, right? We say Lakshmi and Saraswati. So here for us, Lakshmi is Nij Atmanu Anubhav is called as Lakshmi. And Saraswati is called as Jinwani Mata. Okay. So these are the words. So don't get confused with this normal word and then start, thinking of that Lakshmi Mata with that Kamal and everything. Okay, not Saraswati or everything. Right? क्यों सरस्वती, मैं तेरी ही आराधना दिन रात करता रहूं, क्योंकि जो व्यक्ति तेरी शरण में जाता है वही सच्चा अतीन्द्रिय आनंद पाता है. કારણ કે જે એમનું આધાર લે ને, સી વેન તમે કોઈક પાસે જાઓ તો જે સપોઝ ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ ક્રિકેટર તો યુ વિલ વોન્ટ ટુ ગો ટુ સચિન તેંડુલકર હુ વિલ ટીચ યુ, રાઈટ? તો એના પાસે જશો તો જ તમને ક્રિકેટ શીખવા મળશે. એના સચિન પાસે જશો તો તમને સંગીત શીખવા મળશે કે નહીં? વોટ હી વિલ ગીવ. સો એવી રીતે તો સચ્ચો સુખ કોણ આપે છે આપણને? તો અતિન્દ્રિય આનંદ કોણ આપે છે? તો જીનવાણી માતા. એટલા માટે અગર મને સુખ જોતું હોય તો મારે તમારી શરણમાં આવવું જ પડશે, બરાબર? जिस वितराग वाणी का ज्ञान हो जाने पर सारी दुनिया का सही ज्ञान हो जाता है. વિતરાગ વાણી કા જ્ઞાન હો જાને પર આખી દુનિયાનું જ્ઞાન થઈ જાય છે આપણને. ઉસ વાણી કો મેં મસ્તક નવાકર સદા નમસ્કાર કરતા હું. કારણ કે વાણી છે જ કેવલ જ્ઞાનીની અને કેવલ જ્ઞાની છે કેવા? આપણા વિતરાગી. તો આ વિતરાગીને સર્વજ્ઞ છે તો ક્યારે ખોટું બોલવાના છે? નથી બોલવાના, રાઈટ? તો એમની જે વાણી છે એ આખી દુનિયાને જાણે છે ને એમને ખબર છે કે સુખ ક્યાંથી આવી રહ્યું છે, right? Where is the real source of sukh? So that is why if you want to become sukhi, to follow the footsteps of Jinwani Mata. જે કહે છે એમ વિચારો. See, following is also like thinking. It is not blindly following. We are not andhashraddhalu here. Okay, please understand. Because at every step thinking is required, is a must. Without which નિર્ણય નહીં થશે, બરાબર? Any questions? This is a Jinwani Stuti. It's a very small Stuti. Try to by hearted કારણ કે લગભગ તમને બધા સ્વાધ્યાયોમાં આ સાંભળવા મળશે. અને આપણે એકવાર by hearted હોય તો you feel good કે હા I can join the public out there જે કે છે તો મને પણ સારું લાગશે, બરાબર? તો એ આપણી જીનવાણી સ્તુતિ છે. Now we go to Balbodh 3. I'm going to rush કારણ કે this is not a part of our portion yet. We are going to touch everything to know the basics, બરાબર? હવે બાલબોધ ભાગ 3માં we are going to first, there is a portion like દેવ દર્શન તો બધામાં જ છે. પંચપરમેષ્ઠી, શ્રાવકના 8 મૂળ ગુણ, ઇન્દ્રિયો, સદાચાર, દ્રવ્યગુણ પર્યાય, ભગવાન નેમિનાથ અને જીનવાણી સ્તુતિ. હવે દેવશાસ્ત્ર ગુરુ આપણે ત્યાં પણ લીધું હતું, બાલબોધ 2માં પણ લીધું હતું, દેવ સ્તુતિ લીધી હતી. તો હવે આજે લેશું આ દેવ દર્શનમાં. વી આર ગોઈંગ ટુ લર્ન કે એકચ્યુઅલમાં જે વિધિ છે ને, રેગ્યુલર જે માણસ છે આપણે કેવી રીતે ભગવાન બનવું, આખું મસ્ત રીતે વર્ણન આવી જાય છે કે મુનિ દશા ને મુનિ દશાથી પછી કેવળ જ્ઞાન. તો હોલ process is very nicely written. If you think શાંતિ से, if you read આરામ से, તો તમને ખબર પડી જાય કે કેટલું ફાઇનલી લખી લીધું છે સ્ટાર્ટ ટુ એન્ડ. ઓકે, તો એમાં શું છે કે ભગવાન બનવાની પ્રયત્ન કરે છે ને કેવી રીતને ભગવાન બને છે એની વાત ચાલે છે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. હા, તૃપ્તિ આંટી, ઇફ યુ કેન રીડ. મને સેજ પેલા રાગ બેસાડવશો?
अति पुण्य उदय दया मम आया, प्रभु तुम्हारा दर्शन पाया। अब तक तुमको बिन जाने, दुख पाए निज गुण हानि। पाए अनंत दुख अब तक, जगत को निज जान कर। सर्वज्ञ भाषित जगत हित कर, धर्म नहीं पहचान कर। भव बंध कारक सुख प्रहारक, विषय में सुख मान कर। निज पर विवेचक ज्ञानमय, सुख निधि सुधा नहीं पान कर। तव पद मम उर में आए, શ્રુતિ બેન લખી. એક એક કરીને લઈએ. ઓકે, ઓકે ઓકે. હે વિતરાગ સામે જ એનું છે. ઓકે, હા એવરીબડી હેઝ ધ બુક, સામ સામે જ છે. तो हे वितराग सर्वज्ञ प्रभु, आज मैंने महान पुण्योदय से आपके दर्शन प्राप्त किए हैं. શું કે છે ભક્ત કે મારો એકદમ પુણ્યદય છલકાઈ ગયો છે ને મને તમારા દર્શન મળી રહ્યા છે. आज तक आपको जाने बिना और अपने गुणों को पहचाने बिना अनंत दुख पाया है. ડાયરેક્ટ કહી દીધું. શું કીધું? તમને તો ઓળખ્યા. વેન આઈ એમ સીઈંગ ભગવાન ના તો ડાયરેક્ટ રિફ્લેક્શન છે. ઇટ્સ લાઈક અ મિરર ઇમેજ. ખબર પડે છે કે તમે જેવા છો એવા જ હું છું. તો શું કે છે કે આપકો જાને બિના और अपने गुणों को पहचाने बिना મને સુખ ક્યારે મળશે? ભગવાનને જોઈને. બરાબર. ડાર્વિન સુખને ત્યારે જ મળશે જ્યારે આપણે ભગવાનને જોશે તો we will realize that હા નોટ નથી we will realize that આ બધું મતલબ what is actually life is not is our aim should be મોક્ષ અને આ બાકી બધું જે આપણે લઈને બેઠા છે એ ખોટું છે મતલબ આપણે મોહ માયા so that's what I thought. what they are saying is તમને જોઈને અને મારા જ ગુણોને જ્યારે હું જોઈશ ને ત્યારે મને સુખ મળશે. ભગવાનને જોઈને સુખ મળવાનું નહીં છે. મળે. Understanding what he is doing that will give us such. That's what I'm trying to say. What he is doing, he is looking at himself. And Yes. I have to look at myself. Right? તો મને મારા ગુણોને ઓળખવા મળશે તો મને સુખ મળશે. ભગવાન ઇઝ નોટ હિયર ટુ સી કે ચારવિન શું કરે છે, તૃપ્તિબેન શું કરે છે, નેહલ શું કરે છે. એમને ઇન્ટરેસ્ટ નથી. બરાબર. એ શું કહે છે કે હું મારા ગુણોમાં સંતુષ્ટ છું, તું પણ પોતાની જાતને જો ને પોતાના ગુણોને જો તો તું સુખી થઈ જશે. ઓકે, તો આજ સુધી મેં શું નથી કર્યું? તો પોતાના ગુણોને જ નથી ઓળખ્યા એટલે હું દુઃખી છું. So now I got the reason why I am unhappy. So unhappy is not because કોઈએ મને કંઈ કહી દીધું, કોઈએ મારી સાથે ઝઘડો કર્યો, કોઈએ મારી વાત ન માની, કે મને ઓછા પૈસા મળ્યા, કે મને કંઈક ન મળ્યું. રાઈટ? That is not the reason for my unhappiness. My unhappiness reason is because I don't know who I am. Because once you know that તમે આખા પૂરેપૂરા ભરેલા છો તો તમને કંઈ કોઈક અમીર હોય એ ભીખ માંગવા જાય? ન જાય. રાઈટ? એ 10 રૂપિયા કોઈ પાસે લેવા જાય? ન જાય. રાઈટ? તો એવી રીતે છે, આપણે અમીર છીએ બટ સ્ટીલ વી રિયલી ફીલ કે મારા પાસે કંઈક ઓછું છે એન્ડ દેટ ઇઝ વાય यू फील सैड. राइट? मैंने इस संसार को अपना जानकर और सर्वज्ञ भगवान द्वारा कहे गए आत्मा का हित करने वाले वितराग धर्म को पहचाने बिना अनंत दुख प्राप्त किया है. શું કીધું? કે સંસાર કો અપના જાના. બરાબર. આજુબાજુ જે બધી વસ્તુઓ છે એ શું છે? મારી છે, હું છું. સર્વજ્ઞ ભગવાને કીધેલું શું કીધું છે કે આત્મા કા હિત કરને વાલા વિતરાગ ધર્મ કો નહીં પહેચાના. અને એના લીધે મને શું થઈ રહ્યું છે? અનંત દુઃખ. कंटिन्यूअस आई एम फीलिंग सैड. दुखी दुखी दुखी. आज तक मैंने संसार बढ़ाने वाले और सच्चे सुख को नाश करने वाले पंचेंद्रिय के विषयों में सुख मानकर मायनु છે ને પંચેન્દ્રિયના વિષયોમાં સુખ. રાઈટ? રાઈટ? તો એ શું કરે છે? મારો સંસારને વધારી રહ્યો છે ને મારો સુખને નાશ કરી રહ્યો છે. ઇટ ઇઝ સ્ટોપિંગ મી ફ્રોમ માય સેલ્ફ રિયલાઇઝેશન. મારી સચ્ચી સુખની જે જગ્યા છે એનાથી મને દૂર કરી રહ્યો છે. सुख के खजाने स्व पर भेद विज्ञान रूप अमृत का पान नहीं किया. શું નથી કર્યું મેં હજી સુધી? શું નથી કર્યું? સુખ કા ખજાના શું છે? સ્વ પર ભેદ વિજ્ઞાન. સ્વ અને પર
એનું ભેદ વિજ્ઞાન જ્યારે થાય છે તો એનું અમૃતપાન મેં હજી સુધી નથી કર્યું. તો એ મારી ભૂલ છે, એના લીધે હું દુખી છું. We need to understand the reason first, right? Without knowing the reason, તમે એના પર કામ કેવી રીતે કરશો? એટલા માટે first we need to know the reason. હા, ચલો નેક્સ્ટ. હીરો વિરાંશુ. હા બોલો, ચારવિન નેક્સ્ટ. I don't have the book. ઓકે. હા, તૃપ્તિબેન. Parulben, Meghaben, video on please. It is good to see people rather than not seeing them, right? Am I audible? Disconnect. You are not audible for a 1 minute, hold on 1 minute. ડિસ્કનેક્ટ થયો? ઓકે. હા, સંભળાય છે ને? ચલો, આઈ વિલ ઓનલી રીડ. ઓકે, ચલો. तब पद्म मऊर में आए, लखी कुमति विमोह पलाए, निज ज्ञान कला उर जागी, रुचि पूर्ण स्वहित में लागी, रचि लगी हित में आत्म के सत्संग में अब मन लगा, मन में हुई अब भाव. करो विरांशी. આવડ્યું? હા બોલતો. એ પહેલી બોલાઈને સુગાય નહીં. હા હા કોઈ. હા હા, સોરી 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 સોરી, યસ શી ઇઝ રાइट राइट. रची लगी हित में आत्म के सत्संग में अब मन लगा, मन में हुई अब भावना, तब भक्ति में जाऊं रंगा, प्रिय वचन की हो टेव गुणी गण गान में ही चित पगे, शुभ शास्त्र का नित हो मनन मन, दोष वादन ते भगे. શું કીધું આમાં? કે પર આજ આપકે ચરણ મેરે હૃદય में બસે. શું કીધું? બસ હવે મને ખબર પડી ગઈ કે દુઃખ ક્યાં છે. મેં પોતાને નથી જાણ્યું, સ્વ પરનું ભેદ વિજ્ઞાન નથી કર્યું. પર આજ આપકે ચરણ મેરે હૃદય में બસે, તમે મારા હૃદયમાં બસો. ઉને દેખકર, તમને જોઈને શું થશે? કુબુદ્ધિ ઓર મોહ ભાગ ગયે. કુબુદ્ધિ શું છે? મારી મિથ્યાત્વ બુદ્ધિ. એ શું છે? ભાગી રહ્યા છે. અને મારું મોહ ભાગી રહ્યું છે. આત્મજ્ઞાન કી કલા હૃદય में જાગૃત હો ગઈ है. કારણ કે તમે જે માર્ગ પર ચાલ્યા છો, આઈ એમ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ યુ હેવ બીન ડુઈંગ. તો હું પણ એ જ માર્ગ પર ચાલ્યો. તો શું થયું? आत्मज्ञान की कला हृदय में जागृत हो गई है और मेरी रुचि आत्महित में लग गई है. કારણ કે પેલા મેં શું ડિસાઈડ કર્યું કે હું દુખી છું, બરાબર? હા, અને પછી મને ખબર પડી સુખ ક્યાં છે, રાઈટ? સો નાવ મેં એના પ્રત્યે આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઓન ઇટ. કોઝ ખબર પડી એન્ડ દેન યુ સ્ટાર્ટ વર્કિંગ, રાઈટ? ઇટ ઇઝ મોર લાઈક કોર્પોરેટ થિંકિંગ ઓનલી. એવરીથિંગ જસ્ટ થિંક નેચરલી, કે તમે જુઓ કે પેલા પ્રોબ્લેમ ગોતો ને પછી પ્રોબ્લેમને રેક્ટિફાય કરવાનું સોલ્યુશન ગોતો ને પછી એના પર કામ કરો, રાઈટ? તો કે સત્સમાગમ મેં મેરા મન લગને લગા હે. શું કીધું? હવે મને સત્સમાગમમાં મન લાગે છે. શું કામ? હવે શાંતિ લાગે છે. જ્યારે જ્યારે તમે સત્સંગ કરતા હો, તમે પણ પર્સનલી યુ ફીલ ગુડ ના, યુ કીપ વેઇટિંગ ના કે હા આઈ વોન્ટ ટુ બી હિયર ફોર અ લિટલ લોંગર ટાઈમ. કારણ કે ત્યાર પૂરતી પણ તમને શાંતિનો અનુભવ થાય છે, રાઈટ? સો દેટ ઇઝ કોલ્ડ એઝ મંદ કશાય. ધીસ ઇઝ એકચ્યુઅલી નોટ ઇવન રિયલ શાંતિ, રિયલ સુખ પણ નથી. બટ સ્ટીલ યુ આર ફીલિંગ દેટ ગુડ. તો સોચો કે રિયલ આનંદ કેવું હશે, રાઈટ? આટલી મંદતામાં તમને આટલું યુ ફીલ લાઈક વાવ 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 વાવ. તો જ્યારે રિયલ સુખ આવશે તો વોટ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી સમથિંગ ડિફરન્ટ, अलौकिक, यू कैनॉट डिस्क्राइब ऑल्सो, बराबर? सत समागम में मेरा मन लगने लगा है, अतः मेरे मन में यह भावना जागृत हो गई है कि आपकी भक्ति में ही रमा रहूं. બસ એ જ છે કે હું અહોરાત્ર તમારી સાથે રહું, તમારી ભક્તિમાં રહું. हे भगवान, यदि वचन बोलूं तो आत्महित करने वाले प्रिय वचन ही बोलूं. मेरा चित गुणीजनों की रहे अथवा आत्महित शास्त्र के अभ्यास में ही लगा रहे. શું કે છે કે હું જે કંઈ પણ બોલું છું ને સારું બોલું.
કોઈનું ખરાબ નહીં, ક્રિટિસાઇઝ નહીં. એન્ડ ઇફ વોટ એવર આઈ એમ ડુઈંગ ઇઝ સપોઝ ટુ બી રિલેટિંગ ધીસ ઓનલી, કે ભાઈ જીનવાણી વાંચું છું, સારું બોલું છું, એટલે મારું આઉટર, એટલે મારું લૌકિક વ્યવહાર ઇઝ ઓલ્સો ગુડ. એવું નથી કે હું ખાલી અંદરથી જ શુદ્ધ થઈ રહ્યો છું, બહારી મારું વ્યવહાર ઇઝ ઓલ્સો બીકમ સોફ્ટ, ગુડ. પીપલ વિલ થિંક કે ના ના આ જે બોલે છે આ બરાબર બોલે છે, રાઈટ? એવી રીતે મારું, હું કોઈને દુખી નહીં કરું બોલવાથી વગેરેથી, राइट? मेरा मन दोषों के चिंतन और वाणी दोषों के कथन से दूर रहे. પોતાનું દોષોનું ચિંતન કરવું ઠીક છે, પણ બીજાઓને આઈ વિલ નોટ થિંક કે ના આ બરાબર નથી, પેલું બરાબર નથી, એણે આમ નથી કર્યું. દેટ જે આપણી એક ક્રિટિકલ બુદ્ધિ હોય છે ને, વી કીપ ક્રિટિસાઇઝિંગ ઓર વી કીપ એનાલાઇઝિંગ પીપલ. સો દેટ ઇઝ નોટ રિક્વાયર્ડ. વાય? બીકોઝ એ પણ પૂર્ણ દ્રવ્ય છે, રાઈટ? જસ્ટ લાઈક હાઉ આઈ એમ, એ પણ એક દ્રવ્ય છે, એ પણ પરિપૂર્ણ છે, એમાં કચાશ છે હમણાં, એન્ડ આઈ એક્સેપ્ટેડ. જેમ મારામાં કચાશ છે એમ એનામાં પણ કચાશ છે, આઈ એક્સેપ્ટેડ. એ પણ સુધરી જશે વિથ ટાઈમ. એનું જ્યારે યોગ્યતા હશે ત્યારે એ પણ સુધરી જ જશે, રાઈટ? સો ધીસ ટાઈપ ઓફ થિંકિંગ એન્ડ લુક આપણે બધાને એવી રીતે જોવા લાગીએ, સો તો છે ને એકદમ ક્ષમા પણ ઇઝીલી આવી જાય. યુ વિલ નોટ ગેટ એંગ્રી ઓલ્સો. સો કેટલું જસ્ટ જરાક જીનવાણી વાંચવાથી, જરાક તમને વિચારવાથી તમારું આજુબાજુ કેટલું શાંતિ આવી જાય. અમને પણ લાગે કે ભાઈ આ શું કરે છે, આજે પેલા બહુ ગુસ્સો કરતો હતો કે બહુ આવો હતો, હવે શું થઈ ગયું, સડન ચેન્જ. સો ધીસ કાઇન્ડ ઓફ સડન ચેન્જ ઇઝ સીન ઇન all of us who do Chinwani Swadhyay genuinely, because they start applying to their life. You have to start applying. This is not કે આજે મેં વાંચ્યું ને પતી ગયું. It is practical application. It is a way of life. Okay. બોલો કે ને આર્ટ ઓફ લિવિંગ કે છે ને, તો ફોર ધીસ ઇઝ લાઈક એન આર્ટ ઓફ લિવિંગ ઓનલી. ઓકે. આગળ. हाँ श्रुति आंटी, हाँ. कब समता और मेला कर द्वादश अनुप्रेक्षा भाकर ममतामय भूत भगाकर मुनिव्रत दारू वन जाकर दर कर दिगंबर रूप कब 28 गुण पालन करूं 2 20 परीश सह सदा शुभ धर्म दश धारण करूं तप तपु द्वादश विधि सुखद नित बंध आश्रव परिहरु अरु रोकी नूतन कर्म संचित कर्म रिपको निर्जरु. શું કે છે? હવે ભક્ત ભગવાન બનવાની ઈચ્છા કરે છે. પ્રોસેસ આવી ગઈ આખી મુનિરાજની. શું કહે છે કે मेरे मन में यह भाव जग रहे हैं कि वह दिन कब आएगा जब मैं हृदय में समता भाव धारण करूं. ક્યારે ઓલો દિવસ આવશે કે જ્યારે હું સમતા ભાવ ધારણ કરીને 12 ભાવનાનું ચિંતન કરું. જ્યારે પણ વૈરાગ્ય આવે છે ને, તો 12 ભાવનાનું ચિંતન થાય છે કે કેટલી અસાર છે દુનિયા, સંસાર અસાર છે, અનિત્યતા, અશરણ, એ બધી 12 ભાવનાઓનું ચિંતન થાય છે. એન્ડ ધીસ ઇઝ અ ક્રમ ફોર વૈરાગ્ય. તો 12 ભાવનાનું ચિંતન થઈને શું થાય છે, આપણે મુનિ દશા અંગીકાર કરીએ છીએ. સો મમતા રૂપી ભૂત પિશાચ કો ભગા કર. શું છે મમતા? ભૂત પિશાચ છે. મમતા એટલે મોહ રાગ દ્વેષ. ઓકે. એ શું છે? ભૂત પિશાચ છે. એને ભગાવીને વન મેં જાકર મુનિ દીક્ષા ધારણ કરો. શું કર્યું? પેલા મેં પેલા આત્માનુભૂતિ કરી, રાઈટ? આઈ વોઝ રેડી. સમ્યક દર્શન. પછી મારા આચરણમાં દેખાય છે, એટલે કે વ્રતી આપણે બનીએ છીએ, શ્રાવક બનીએ છીએ, તો આચરણ બીકમ્સ વેરી નાઇસ. પછી કહે છે કે હવે એવું દિવસ ક્યારે આવશે કે બસ હવે મારે બધું છોડી છાડીને મુનિ દીક્ષા ગ્રહણ કરવી છે. તો કે સમતા ધારણ કરીને 12 ભાવનાનું ચિંતન કરીને ભૂત પિશાચને, મમતા રૂપી ભૂત પિશાચને ભગાડીને મુનિ દીક્ષાને ધારણ કરો. वह दिन कब आएगा जब मैं दिगंबर वेश धारण करके 28 मूल गुण धारण करूं. હવે મુનિરાજની વાત કરે છે કે 28 મૂળ ગુણ પાલન કરે. મુનિરાજ હેઝ ફિક્સ્ડ 28 મૂળ ગુણ પાલન કરવાનું હોય. 28 કહીએ કમ્પલસરી થિંગ્સ વિચ દે ફોલો. ઓકે. વિદાઉટ વિચ દે આર નોટ સેડ ટુ બી દ્રવ્યલિંગ મુનિરાજ. ઓકે. દ્રવ્યલિંગ ઓલ્સો. 22 પરીક્ષાઓ પર વિજય પ્રાપ્ત કરો. પરીક્ષા એટલે દે આર રેડી ટુ ફેસ નેચરલ circumstances like
શું છે હું તમને એકવાર વાંચી જાઉં. 22 પરીક્ષા. This book is very nice. ક્ષુધા દંશ મશક એટલે કે ભૂખ લાગે તો આપ સહન કરી લેવું, મચ્છર કરડે તો સહન કરી લેવું, ચર્યા ટાઈમે પથ્થર વાગે તો ઇટ્સ ઓકે, વધ તપશ્ચરણ પ્રજ્ઞા પીપાસા એટલે તરસ લાગે, નગ્ન નાગન્ય નિષદા યાચના મલ અજ્ઞાન આ બધા છે ને. there are 22 types of parisha. Now parisha is natural substance, natural circumstances, okay, not man-made. Man-made becomes upsarg. Parisha is ready to face નેચરલ. situation. Difference છે. ઓકે, સો પરીક્ષા માટે તો એ રેડી છે, એની તૈયારી એ જ્યારે શ્રાવક દશામાં હોય છે ને ત્યારથી કરવા માંડી જાય છે. જ્યારે પાંચમા ગુણસ્થાનમાં હોય છે that time they start preparing themselves for these 22 પરીક્ષા. સો ઇન પરીક્ષાના એમને કઈ બર્ડન નથી લાગતું કે આપણને લાગે છે કે ભાઈ આ સહન કરે છે, બટ દે આર નોટ ડુઈંગ એની સહન નથી થતું. ઇટ્સ they are ready for it and they take it as it comes. આપણને લાગે કે ઓહો કેવી રીતે કરતા હશે, કેવી રીતે આમ કેવી રીતે, નો દે આર વેરી હેપી વિથ ધેટ. ઓકે, જ્યારે આપણે કંઈક સપોઝ યુ હેવ અ ગોલ ટુ બીકમ અ ક્રિકેટર ઓર એનીથિંગ, તો તમે કેટલું દિવસ રાત મહેનત કરો છો ને, જીમ જાઓ છો, ખાવા પીવાનું ડાયટ હોય છે, એક કોન્સ્ટન્ટ કોચ હોય છે, કેટલું કોચ પણ કેટલી તમારી પાછળ હોય છે ને, એ તમને સુવા ના દે. સો ધેટ પર્સન ઇઝ રેડી ના ફોર ઓલ ધીસ સ્ટ્રગલ, કે નહીં કે એને જબરદસ્તી કરવામાં આવે છે. હવે એને બનવું છે સચિન કે ધોની કે વોટ. So that fellow is going to train himself, right? So for that, this is nothing for them. Okay, they take it happily. So Parisha is not a કહીએ ને જબરન કોઈએ કર્યું છે કે એવું કઈ નહીં, they are ready for it. બરાબર. તો આ છે પરીક્ષા. તો શું કે છે 28 મૂળ ગુણનું પાલન કરે છે, 22 પરીક્ષા પર વિજય પ્રાપ્ત કરે છે, 10 ધર્મોનું પાલન કરે છે. 10 ધર્મ એટલે કયા? ઉત્તમ ક્ષમા. ઉત્તમ ક્ષમા, ઉત્તમ આર્ચો, ઉત્તમ માધવ. you'll come to know પર્યુષણના 10 દિવસ હોય તો આ છે 10 ધર્મ. ઓકે, તો આ નેચરલી પ્રગટ થાય છે કારણ કે એમને ક્રોધ જ નથી આવતો, તો ઉત્તમ ક્ષમાધારી છે, માન નથી કરતા, માયાચારી નથી કરતા, પરિગ્રહ નથી રાખતા, લોભ નથી કરતા, સત્ય બોલે છે, સંયમ રાખે છે, બ્રહ્મચર્ય પાલન કરે છે. these are the things what they do. તો એને કહેવાય છે 10 ધર્મ. ओके, तो दिस आर द 10 धर्मस. सुख देने वाला 12 प्रकार के तप तपूंगा. 12 प्रकारना तप तपे છે. तो I'll also read this tap also for you because you seem to be in a question mark. અનશન કરે છે એટલે ઉપવાસ, ઉણોદર, વ્રત પરિસંખ્યાન, રસ પરિત્યાગ, વિવક્ત શય્યાસન, કાય ક્લેશ, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવ્રત, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન. આ છે 12 પ્રકારના તપ. ઓકે, ક્લિયર? તો આઈ એમ જસ્ટ રીડિંગ, એ ધીરે 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 બધું આવતું જશે એન્ડ યુલ જસ્ટ નો વોટ ઇટ ઇઝ. It is just like for your knowledge કે શું હોય મુનિરાજમાં and what type of શું અલગ હોય, because you always wonder ના કે શું છે આ 28 મૂળ ગુણ શું છે, 12 તપ શું છે, પરિસર શું છે, રાઈટ? આશ્રવ ઓર બંધ ભાવો કો ત્યાગ. હવે શું કરે છે કે આશ્રવ અને બંધનું ત્યાગ. દુઃખનું કારણ શું છે? આશ્રવ એન્ડ બંધ. આશ્રવ ને બંધ. आश्रव एंड बंध इज कर्मों का आना. आश्रव यानी आना, बंध का यानी चिपक जाना आत्मा के साथ. ओके, સો એ શું છે દુઃખનું કારણ, તો એનું શું કરે છે? ત્યાગ કરે છે અને નવા કર્મોને આવવામાં રોકે છે, એટલે કે સંવર નિર્જરા. બરાબર. કેટલું ઇઝીલી આપણે બધું રાખતા જઈએ છીએ. ધીસ ઇઝ અ વેરી નાઇસ વે કે આ જે કવિ છે એમને કેટલી ફાઇન રીતે બધી વાત રાખી છે. હા, નેક્સ્ટ આગળ તૃપ્તિબેન. कब धन्य सुअवसर पाऊं, जब निज में ही रम जाऊं, करतादिक भेद मिटाऊं, रागादिक दूर भगाऊं, कर दूरागादिक निरंतर,
आत्म को निर्मल करूं, बल ज्ञान दर्शन सुख अतुल, लहि चरित क्षायिक आचरूं। आनंद कंद जीनेन्द्र बन, उपदेश को नित उच्चरूं। आवे अमर कब सुखद दिन, जब दुखद भव सागर तरूं। શું કહે છે? વધ હવે ભક્ત શું થયો? પેલા સમ્યક દ્રષ્ટિ થયો, સ્વ પર ભેદ વિજ્ઞાન કર્યું, શ્રાવક થયો, મુનિ થયો. હવે શું ભાવના ભાવે છે? મુનિ થયા પછી આપણે શું ભાવના ભાવીએ? વોટ મોર યુ વોન્ટ, પારુલબેન? આચાર્ય, હમ? ચાલે. like after Muni, we want to also teach others what we know. So Acharya is, I think, the highest, ઓકે and that's what Mamiji told me. ઓકે. પારુલબેન, what do you want to become after you become Muniraj? અનમ્યુટ કરો. નથી, આઈ થિંક યુ હેવ નોટ મ્યુટેડ અનમ્યુટેડ યોરસેલ્ફ. મેઘાબેન, તમે પણ યુ કેન ગીવ યોર ઇનપુટ્સ. કેમ અનમ્યુટ નથી થઈ રહ્યું તમારાથી? See, I have sent a request to you. Okay, ચલો. See, what we'll see is કે મુનિ પછી આપણે ભગવાન બનવાની કોશિશ કરીએ, રાઈટ? મુનિ is a stepping stone to become ભગવાન. તો આચાર્ય and ઉપાધ્યાય are again a પદવી. તો એ પદવી પણ છોડવી પડે છે મુનિ. પાછું you have to become a sadhu because it is a બોજા, right? whenever તમને કોઈ પણ પદવી આપવામાં આવે તો કેટલી રિસ્પોન્સિબિલિટીઝ વધી જાય, રાઈટ? તો આ રિસ્પોન્સિબિલિટીઝમાં તમે તમારું કામ કરી શકો નહીં. So you need to be nirvar, right? You need to be like kind of retired to do your work. So that is why you come back to Muni. So वह धन्य घड़ी का भोगी जब मैं अपने में ही रम जाऊं, I be with me forever. कर्ता कर्म के भेद का भी अभाव करता हुआ, કર્તા અને કર્મનું ભેદનું પણ અભાવ કરીને રાગ દ્વેષ દૂર કરુંગા. એટલે રાગ દ્વેષ દૂર થાય એટલે શું થાય? વિતરાગતા પ્રગટ થાય. तो पहला શું આવે? फर्स्ट है वितरागता. और आत्मा को पवित्र बना लूंगा, जिसमें आत्मा में क्षायिक चारित्र प्रकट करके. જ્યારે વિતરાગતા પ્રગટ થાય છે તો સામે ઇમિડિયેટલી થોડા ક્ષણોમાં સર્વજ્ઞતા પ્રગટ થાય છે. અને પછી શું ઉત્પન્ન થાય છે? અનંત ચતુષ્ટય, 4 ગુણ. શું કે છે? અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય સે યુક્ત હો જાઉં. એટલે 4 ઘાતી કર્મ ના અભાવમાં 4 શું ઉભા થઈ જાય છે? 4 ઘાતી કર્મનું નાશ થાય છે તો સામે 4 ગુણ પ્રગટ થાય છે. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય. ઘાતી કર્મ એટલે જે આત્માનું નિરંતર ઘાત કરે છે, એ જે આપણને દુઃખ આપે છે કન્ટિન્યુઅસલી. ઘાતી કર્મ ઇઝ અ રૂટ કોઝ. એમાં પણ મોનીય કર્મ, એમાં પણ દર્શન મોનીય. કરંટલી ટાઈમ પછી આપણે ચારિત્ર ઉપર કામ કરશું, બરાબર? तो जिससे आत्मा में क्षायिक चारित्र प्रकट करके अनंत दर्शन, अनंत ज्ञान, अनंत सुख, अनंत वीर्य से युक्त हो जाऊंगा. આનંદ ઘન જીનેન્દ્ર પદ પ્રાપ્ત કરુંગા. મને શું બનવું છે? જીનેન્દ્ર એટલે ભગવાન, એટલે કે સર્વજ્ઞ, એટલે કે વિતરાગી. ઓકે, બધાને અહીંયા વિતરાગી બનવું છે ને, રાગ દ્વેષ રહિત, એટલે અનંત સુખી. તો એ પદ હું ક્યારે પ્રાપ્ત કરીશ? તો મને એક સિક્વન્સ કહી દીધી કે સમ્યક દર્શન, શ્રાવક, મુનિ દશા, એન્ડ દેન યુ ગો અહેડ. અને પછી તમે વિતરાગી બનો અને આ 4 ઘાતી કર્મનું નાશ કરો અને 4 ગુણ પ્રગટ કરો, બરાબર? અને જીનેન્દ્ર પદ में पाओ. मेरा वह दिन कब आएगा जब इस दुख रूपी भव सागर को पार कर अमर पद पार करूंगा. હવે અંતિ એક સ્ટેપ ઉપર, અરિહંતી. અરિહંતી એક સ્ટેપ ઉપર કઈ થયું? સિદ્ધ. સિદ્ધ દશા. ઓકે, તો શું કે છે? હવે મારે અમર બની જવું છે. હવે મારે આ અઘાતી કર્મોનું પણ નાશ કરી લેવું છે, બરાબર? તો એક સિક્વન્સમાં બધું કહી દીધું. કેન એનીબડી ટેલ મી અહીંયા લેખકનું નામ આવ્યું છે? દેખાય જ કોઈને? કોઈ પાસે પુસ્તક હોય તો? અમર. વેરી ગુડ.
ઓકે, તો એમાં છે ફોર્થ સ્ટેન્ઝામાં લાસ્ટ લાઈનમાં આવે અમર સુખ કબ સુખદ દિન. તો અમરને બ્રેકેટ ઓલું કર્યું છે ઇન્વર્ટેડ કોમા. સો ધીસ ઇઝ અ વે ઓફ કવિ કે પોતાનું નામ છેલ્લે લાઈનમાં કે આગળ પાછળ ક્યાંક લખી દે અને ઇન્વર્ટેડ કોમર્સમાં લખી દે કે ભાઈ હું લખું છું, અને એવી રીતે ગોઠવે કે ભાઈ ધ મીનિંગ ઓફ ધ સેન્ટેન્સ ઇઝ ઓલ્સો એક્સ્ટ્રીમલી નાઇસ, કે તમને ખબર ના પડે. બરાબર. तो उक्त स्तुति में देव दर्शन से लेकर यानी भगवान बनने तक की भावना ही नहीं आई, किंतु भक्त से भगवान बनने की की पूरी प्रक्रिया प्रक्रिया आ गई. પેલા કીધું કે દર્શન દુર્લભ છે, પુણ્યનો ઉદય છે, તો મને દર્શન આઈ હેવ નેટવર્ક ઇશ્યુ, નો પ્રોબ્લેમ, સો આઈ કાન્ટ પુટ ઓન માય વિડીયો, નેવર ઇશ્યુ. કઈ નહીં, પણ તમે અનમ્યુટ કરીને બોલી શકો છો મેઘાબેન, ઇફ યુ કેનોટ સ્વિચ ઓન યોર વિડીયો, બટ આઈ રિયલી વોન્ટ એન ઇન્ટરેક્ટિવ સેશન. ઓકે, હવે નેક્સ્ટ કોઈને કઈ પ્રશ્ન છે આમાંથી? વાય ચાર્વિન યુ ડોન્ટ હેવ ધ બુક ટુડે? I have not received that. I have ordered it, but I haven't But received. can you like download the PDF and read it? એ સારું પડે. શું છે, પુસ્તક હોય ને સામે તો રિલેટ કરી શકે. Which book is it? Which page number? It is page number 7 BB3. Now we are going to chapter number 2. Okay. BB3. BB3 chapter 2 Panch Parmeshti. We finished chapter 1 of this just another half an hour ago. BB3. Okay. I have Barcode 2. Okay. બાલબોધ 3. હા, I don't have Barcode 3. You have It's- sent me only Barcode 2. PDF નથી આપણી પાસે. તમારી It's પાસે Balboa 3, no? હા, બાલબોધ 3. And page number? 7. Okay. ઓકે. Yeah. એ પણ સોફ્ટ કોપી તમે પૂરી લિંકમાં હશે. આપણે હું લિંક છે ને વોટ્સએપ પર તો લિંક છે ને બુકની સોફ્ટ કોપીની? નહીં, એટલે છે ને આ ત્રીજો પાર્ટ નથી મૂક્યો, ફર્સ્ટ અને સેકન્ડ મૂક્યા છે, અચ્છા, ત્રીજો નથી. ત્રીજો નથી મૂક્યો. અચ્છા, તો ઓકે, ચલો કઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ જસ્ટ મને ક્લાસ પહેલા પણ કહી દેશો ને તો હા. હું એને ત્યારે અપલોડ કરી લઈશ. ઓકે, સારું પડે જરા વાંચતા વાંચતા કરીએ ને. તો તમે વોટ્સએપ પર છે તો મેઘાબેન હજી એકવાર શેર કરો ને વોટ્સએપ ઉપર બાલબોધ 3 ની સોફ્ટ કોપી, તો ચાર્વિન કેન ડાઉનલોડ ઇટ, ઓર યુ કેન જસ્ટ ટેગ ઇટ એકવાર, તો એમને હેલ્પ થઈ જશે. ચાર્વિન જસ્ટ હેવ અ લુક એટ વોટ્સએપ. ટિલ દેન વીલ સ્ટાર્ટ પંચ પરમેષ્ઠી. નમો અરિહંતા નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવચાયાણમ નમો લોવે સંવસાનમ. હવે અહીંયા શું લખ્યું છે? અરિહંતાણમ. આપણે શું ભણ્યું હતું BB1 માં? અરહંતાણમ. અરહંતાણમ, રાઈટ? અને મેં તમને કીધું છે there is also one more અરુહંતાણમ. અરુહંતાણમ. સો અરિહંતાણમ is been ક્યાં લખ્યું છે? જો નીચે ફૂટનોટમાં છે કે ધવલ में અરિહંતાણમ व અરહંતાણમ दोनों ही का प्रयोग किया है. કે ધવલા છે ને આપણી જયતા ને બધા એમાં આ બંને છે. સો both are acceptable. Even the third one અરુહંતાણમ. અરુહંતાણમ પણ એક્સેપ્ટેબલ છે. સો ડિબેટ નહીં કરવાની આપણે, પણ જ્યાં જે છે ત્યાં તેવી રીતે બોલવાનું. હવે જ્યાં આયર્યાણમ બોલવાનું હોય તો પછી આયર્યાણમ નહીં બોલવાનું, આયર્યાણમ બોલવાનું. ઓકે, તો એવી રીતે. તો શું કહે છે કે यह पंच नमस्कार मंत्र है. बराबर છે चार्विन? रिमेम्बर BB1, राइट? इसमें सबसे पहले किसको प्रणाम किया है? पूर्ण वितरागी और पूर्ण ज्ञानी अरहंत भगवान को और सिद्ध भगवान को नमस्कार किया गया है. ઓકે, સૌથી પહેલા આપણે અર્યંત અને સિદ્ધ જે શું છે? પૂર્ણ જ્ઞાની છે. ત્યાગી અને જ્ઞાની છે. એટલે હા હા, ઓકે. उसके बाद પછી કોને આપણે નમસ્કાર કર્યું છે? તો 3 ગુરુને. तो उसके बाद वीतराग मार्ग में चलने वाले मुनिराजों को नमस्कार किया गया है, जिनमें आचार्य मुनिराज, उपाध्याय मुनिराज और सामान्य मुनिराज सब आ जाते हैं. તો પહેલા આપણે 2 દેવોને નમસ્કાર કર્યું અને પછી 3 ગુરુઓને.
હવે अरहंत सिद्ध आचार्य उपाध्याय और साधु इनको हम क्या कहेंगे चारविन? मतलब आई डिडंट गेट કોમ્બિનેશન ઓફ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને શું કહીએ આપણે બધાને પાંચ ને મળીને શું કહેવાય? પંચ પરમેષ્ઠી. पंच पर પંચ પરમેષ્ઠી, રાઈટ? હા. પછી શું કહે છે કે અરહંત આદિક પરમ પદ મેં હે, બરાબર? પાંચે પાંચ પરમ પદમાં છે એટલે પરમેષ્ઠી કહેવાય છે. શું કામ પરમેષ્ઠી? પરમ પદ. પરમ ઈષ્ટ. હા, અને આપણું ઈષ્ટ કરનારા છે, મંગલ કરનારા છે, આપણું સારું ઈચ્છે છે, બરાબર? परम पद में है और जो परम पद में स्थित हो उसमें क्या कहेंगे हम? પરમેષ્ઠી. પરમેષ્ઠી. પરમ એટલે બેસ્ટ, બેસ્ટ પદમાં સ્થિત છે એટલા માટે શું કહેવાય છે? પરમેષ્ઠી. પાંચ પ્રકાર કે હોને સે એટલા માટે એમને કહી દીધું પંચ પરમેષ્ઠી. એકદમ બેઝિક બેઝિક ડેફિનેશન્સ, કારણ કે આપણને કહેવામાં આવે વી હેવ ટુ થિંક ના વાય પરમેષ્ઠી, તો બીકોઝ પરમ પદમાં સ્થિત છે એટલા માટે. હવે આપણે અરહંતનું સ્વરૂપ જોઈએ જરા. જો ગૃહસ્થપના ત્યાગ કર, मुनि धर्म अंगीकार कर, निज स्वभाव साधन द्वारा चार घाती कर्मों का क्षय करके अनंत चतुष्टय यानी अनंत दर्शन, अनंत ज्ञान, अनंत सुख, अनंत वीर्य रूप विराजमान हुए हैं, वे अरहंत है. શું કીધું? કે ગૃહસ્થપના ત્યાગ કર એટલે જે ઘરને તો ત્યાગ્યું છે પણ ઘર પ્રત્યે જે રાગ છે ને, પના કીધું છે, ગૃહસ્થ પના એટલે કે એના પ્રત્યેનું રાગ. સી દેર આર પીપલ જે મુનિ દીક્ષા લે છે બટ યટ મનમાં હજી રાગ છે કે મારું ઘર, મારી ફેમિલી, મારો સન, મારો ભાઈ, રાઈટ? તો એ કમ્પ્લીટલી એનું ત્યાગીને એ રાગ, એ રાગની વાત ચાલે છે. ગૃહસ્થપનાનું રાગ ત્યાગ કર, મુનિ ધર્મનું અંગીકાર કરીને, અને પછી નિજ સ્વભાવ સાધન. શું? વોટ વોઝ ધ વેપન, વોટ વોઝ ધ ટૂલ? તો નિજ સ્વભાવ, પોતાનું સ્વભાવ, એનું સાધન કર્યું. અને પછી શું પ્રગટ કર્યું? घाती ચાર ઘાતી કર્મનો નાશ કર્યું અને ચાર ગુણ પ્રગટ કર્યા. બરાબર? ક્ષય કરવું એટલે નાશ કરવો, બરાબર? અને શું છે? અરહંત રૂપે વિરાજમાન થઈ ગયા છે એટલે કે ભગવાન બની ગયા છે, એટલે કે સર્વજ્ઞ ને વિતરાગી બની ગયા છે. હવે शास्त्रों में अरहंत के 46 गुण विशेषणों में का वर्णन है. उनमें कुछ विशेषण तो शरीर संबंध रखते हैं. ઓકે, શરીરમાં જ એમનું શરીર જ અલગ ટાઈપનું હોય. कुछ आत्मा से है. अब 46 गुणों में 10 શું છે? જન્મના અતિશય છે. જ્યારે જન્મે ને તો અતિશય થાય, ચમત્કાર. શું છે આ 10 જન્મ કે અતિશય? મને આ સમજતા પડ્યું શાસ્ત્રોમાં અનંતના 46 ગુણો કે મતલબ ભગવાનમાં જે ગુણો હોય છે જેનાથી બોર્ન થાય છે એમ છે. યસ, 46 વિશેષણ, હા, ગુણ હોય છે 46. દે આર નોન કે આ આર્યન છે તો એમને 46 ગુણ હોય છે, 46. તો કયા છે? કે જન્મના અતિશય શું હોય? કે અત્યંત સુંદર શરીર, અતિ સુગંધમય શરીર, પરસેવો રહિત શરીર, મલમૂત્ર રહિત શરીર, हितमित प्रिय वचन बोलवा वाला, अतुल्य बल, दूध के समान सफेद खून, शरीर में 1008 लक्षण होना, સમતર સંસ્થાન એટલે કે જે એમનું શરીર હોય છે ને એનો એક નામ છે સંસ્થાનનું, તો એવું એમનું શરીરનું સંસ્થાન. પછી વજ્ર વૃષભ નારદ સહનન, એ પણ એવું શરીર છે, વન ટાઈપ ઓફ શરીર. ધીસ આર ઓલ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ શરીર. આપણું પણ એક શરીરનું નામ છે. ઓકે, એ એકદમ હલકું છે બીકોઝ ઓફ ધ કાલ. ઓકે, જે બહુ બીમાર વાળું હોય, જલ્દીથી શરદી ખાંસી, HMPV, કોવિડ બધું થઈ જાય, રાઈટ? સો दिस टाइप ऑफ शरीर, राइट? પછી ये 10 अतिशय अरहंत भगवान के जन्म से होते हैं. ओके, दिस इज कॉल्ड अ शरीरकृत. હવે આ 10 જન્મના થયા. પછી जो शरीर से संबंध रखते हैं, પછી 10 केवल ज्ञान के अतिशय होते हैं. આજે કેવલ જ્ઞાનના અતિશય કેવા હોય? કે 100 યોજન મેં સુભિક્ષતા, એટલે કે ક્યાંય ત્યાં બધું બરાબર જ ચાલતું હોય. 100 યોજન સુધી બધું કહીએ ને
ક્યાંય પણ પ્રોબ્લેમ ના હોય, વેલ્થ હોય, પ્રોસ્પેરિટી હોય, આકાશમાં ગમન કરે, પછી ચાર મુખ હોય, બરાબર. પછી અદયાનું અભાવ હોય, પછી ઉપસર્ગ ન થાય ક્યાંય કોઈ પણ મુનિરાજ ઉપર, કવલાહાર કા નહીં હોના, સમસ્ત વિદ્યાઓ કા સ્વામીપના, કારણ કે જે કેવલી હોય એમને બધી વિદ્યાઓ આવી ગઈ હોય, નખ केशों का नहीं बढ़ना, नेत्रों की पलके नहीं झपकना, शरीर की छाया नहीं पड़ना. ओके, આ શું થયા? કેવલ જ્ઞાન અતિશય. કેવળ જ્ઞાન. સો ધીઝ આર ઓલ ડિફરન્ટ અતિશય એટલે ચમત્કાર ટાઈપ્સ, ચમત્કાર. ડિફરન્ટ, બરાબર. પછી અને બીજા છે કેવલ જ્ઞાન કે અતિશય હે વે ભી બાહ્ય પુણ્ય સામગ્રી સે સંબંધિત, આ બધું પુણ્ય આધીન છે. એનાથી કઈ આપણે વાવ કરવા જેવું નથી, કારણ કે આ શરીરની અવસ્થા થઈ કે મલમૂત્ર નથી, આ શરીર તો પર છે, તો વાય ટુ ફીલ વાવ અબાઉટ ઇટ, બરાબર. પછી આ બીજું કીધું કે એમના પ્રભાવથી કે એમના પુણ્યોદયથી કે બધું બરાબર બરાબર 100 યોજન સુધી કોઈ મારકુટ ન હોય, ઝઘડા ન હોય, આ ન હોય, તે ન, તો દેટ इज ऑल्सो एन अतिशय. 14 देवकृत अतिशय तो स्पष्ट देवों के द्वारा किए गए हैं. તો દેવો શું કરે કે ભગવાનની જ્યારે ઓમકાર ધ્વનિ આવે તો એને અર્ધમાગધી ભાષામાં હોય, समस्त जीवों में परस्पर मित्रता होना, दिशाओं का निर्मल होना, आकाश का निर्मल होना, सब ऋतुओं के फल एक साथ ही उग जाना, ओके, एक योजन तक की पृथ्वी का दर्पण की तरह निर्मल हो जाना, એ બધા છે ને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ 14 અતિશય. આઈ એમ નોટ રીડિંગ ઓલ. સો ધીસ ઇઝ લાઈક કે ભગવાનનો જ પ્રતાપ એવું હોય છે કે બધું જ સારું સારું હોય છે. ફોર બિગ એક 100 યોજન ઇઝ વેરી બિગ નંબર ઓફ એરિયા. तो तो ये सब तीर्थंकर अरिहंत के तो है होते ही है, सब अरहंतों के नहीं. કોના હોય છે આ? આજે મેં તમને કીધા 34 કીધા, 10, 10 અને 14, એ થયા 34. તો 34 અતિશય કોના હોય? એ સબ તીર્થંકર અરિહંત, તીર્થંકર. અરિહંતના નહીં. ભગવાન સામાન્ય નહીં, તીર્થંકર અરિહંત. સામાન્ય સામાન્ય અરિહંત હોય ને, એટલે જેમ કે જેને તીર્થંકરની પદવી નથી, પણ નામ કર્મનો નામનો ઉદય નથી, પણ અરિહંત છે, ભગવાન છે. જેમ કે ગૌતમ ગણધર, એ પણ ભગવાન તો બની ગયા ને, તો એ પણ અરિહંત તો બન્યા ને. તો એમને આ જે 34 છે ને એ નહીં હોય. ઓકે, જેમ કે રામ ભગવાન છે કે હનુમાન ભગવાન છે, એ પણ જ્યારે પણ અરિહંત થયા હશે તો એમને આ 34 જે અતિશયો છે એ નહીં હોય, પણ અરિહંતોને આ ન હોય, ખાલી તીર્થંકરની હોય. હવે 8 પ્રતિહાર્ય બી બાહ્ય વિભૂતિ હે, તીર્થંકરોને 8 પ્રતિહાર્ય પણ. પ્રતિહાર્ય. પછી આઈ વિલ રીડ ઇટ વન્સ મોર. ચાર્વિન ઇઝ ઓલવેઝ લાઈક અ સ્માર્ટ. ઓકે, તો શું છે? અશોક વૃક્ષ. ઓકે, વૃક્ષ. તો વૃક્ષ હોય ત્યાં હોય. રત્નત્રય સિંહાસન હોય. ઓકે, ભગવાન કે સિર પર 3 છત્ર હોય, બરાબર. આપણે મંદિરમાં 3 છત્ર અશોક છત્ર હોય છે, ભામંડળ. ચાર્વિન જોયું છે? ચાર્વિન ભગવાન 3 છત્ર. પછી ભામંડળ હોય, ભામંડળ. પાછળ એક ચક્ર હોય, રાઈટ, તો એ ભામંડળ હોય. પુષ્પવર્ષા. અન के દુંદુભી. से निरक्षरी ध्वनि निकलती है. પછી દેવો દ્વારા ફૂલોની વર્ષા થતી હોય છે. પછી યક્ષ દેવો દ્વારા 64 ચામર, એટલે આ થાય છે 64 ચામર ઢાળે છે. પછી દુદુંબી નાદ વાગે છે. આ શું થયા? 8 ત્યારે 8 પ્રતિહાર્ય હોય ને હોય જ. ઓકે, किंतु अनंत चतुष्टय आत्मा से संबंध रखते हैं. ઓકે, આ બધું થયું તીર્થંકરોને. હા, અને અનંત ચતુષ્ટય કોને થાય છે? આ 8 પ્રતિહાર્ય તો અરિહંતને પણ હોય, સામાન્ય અરિહંતને પણ. આ ચતુષ્ટય કોને પ્રગટ થયું? આત્માને. આ આત્માનું ગુણ છે. તો કોઈ પણ હોય, તીર્થંકર હોય કે સામાન્ય અરિહંત, ચતુષ્ટય પ્રગટ થાય થાય ને, થાય થાય. बराबर. तो अतः वे प्रत्येक अरहंत के होते हैं, अतः निश्चय से वे ही अरहंत के गुण है. જોવા જઈએ તો ભલે આપણે શાસ્ત્રોમાં કહીએ કે 34 અતિશય યુક્ત છે કે 46 ગુણ છે, પણ રિયલમાં જે ગુણ હોય ને અરિહંતના ઇઝ ઓનલી 4 અનંત ચતુષ્ટય. એ નિશ્ચય ગુણ છે, કારણ કે એ આત્માથી રિલેટેડ છે. બાકી બધું તો બાહ્યકૃત છે, રાઈટ. શરીર રિલેટેડ કે બાહ્ય પૂતગલ રિલેટેડ કે દેવોએ કંઈક અતિશય કરી લીધું એ, તો દેટ ઇઝ નોટ રિયલી પર છે ને, તો પરથી તો કંઈ છે નહીં. બટ વી ગેટ વેરી મચ attracted toward this only, so that we need to rectify.
કે આપણને બીજું બધું દેખાય. હવે સપોઝ ક્યાંય પણ ચમત્કાર થતું હોય ને કે કોઈ મૂર્તિ પાણી પીએ કે દૂધ પીએ તો આપણે 10 વાર ત્યાં જઈને આવીએ, બટ that is not what it is, right? So જોવા જઈએ તો it is science only, but real નિશ્ચય શું છે તો કે પોતાનું આત્મા જે છે એનું ગુણ એના લીધે સુખ પ્રગટ થયું છે. ઓલું તો બાય પ્રોડક્ટ છે. સિમિલરલી જ્યારે પણ આપણે જીનવાણી કે સ્વાધ્યાય ને એવું બધું કરતા રહીએ તો બાય પ્રોડક્ટમાં એવરીથિંગ તમારી આજુબાજુ જેટલા પણ પ્રોબ્લેમ્સ હોય ને સોલ્વ થઈ જાય. સો ધીસ ઇઝ અ બાય પ્રોડક્ટ. નેચરલી કર્મોનું દબાવો, ઉત્કર્ષણ, સંક્રમણ એ બધું નેચરલી થતું હોય છે. બટ ડોન્ટ ગો વિથ ધ એમ કે એ થાય, કારણ કે અગર એ એમથી જઈએ ને કે મારું ઓલું સંસારિક પ્રોબ્લેમ દૂર થાય તો એ પાપ બંધનું કારણ થાય. જો તમારા ધ્યાનમાં સ્વાધ્યાય ને તમારી આત્માનું ચિંતન હોય તો એ બાય પ્રોડક્ટ છે. ઇટ ઇઝ લાઈક આપણે ક્રોપ બનાવીએ છીએ ફિલ્ડમાં અને વીડ્સ ઉગી જાય છે ને, હા, અનવોન્ટેડ વીડ્સ ઉગી જાય છે તો આ વીડ્સ છે પુણ્યના જે છે. તો એના ઉપર ધ્યાન ન આપતા, નહીતર ખબર પડી વીડ્સની ખેતી કરી લીધી અને હાથમાં કાંઈ આવ્યો નહીં, રાઈટ? એવી રીતે થઈ જશે, બરાબર. હવે કે છે સિદ્ધ ભગવાનની, આ થયું અરિહંત ભગવાન. હવે we are trying to understand what is Arihant, what is Siddh, what is Acharya, what is Upadhyay. We really need to understand the real Bhagwan. This is for him also. Sit down. Come, sit. Sit. Okay. Universal school. Good. તો now સિદ્ધ ભગવાન શું કહે છે? સિદ્ધ ભગવાન કેવા હોય? ચારવિનના સન. What is your name? Devya. જયવીર. Jayveer. Okay, Jayveer. Okay. So you know na who is सिद्ध भगवान? वेरी गुड. तो जो गृहस्थ अवस्था को त्याग कर मुनि धर्म साधन द्वारा 4 घाती कर्मों का नाश होने पर अनंत चतुष्टय प्रकट करके कुछ समय बाद अघाती कर्मों के नाश होने पर समस्त अन्य द्रव्यों का संबंध छूट जाने पर પૂર્ણ મુક્ત હો ગયે હૈ. પેલા શું કહી દીધું? અરિહંતની વાત કરી લીધી કે ગૃહસ્થપણા ત્યાગ્યું, મુનિ ધર્મ અંગીકાર કર્યું, 4 કર્મોનું નાશ કર્યું, 4 ઘાતી કર્મ અને અનંત ચતુષ્ટય પ્રગટ કર્યું. અહીંયા સુધી અરિહંત આવી ગયા. પછી હવે નેક્સ્ટ સ્ટેપ ફોરવર્ડ શું કર્યું? 4 અઘાતી કર્મોનું, બરાબર, અને સમસ્ત દ્રવ્યો સે સંબંધ છૂટ જાને પર પૂર્ણ મુક્ત હો ગયે હૈ. અને ક્યાં વિરાજમાન થઈ ગયા છે? લોક કે અગ્ર, સૌથી ટોપમોસ્ટ, સૌથી ઉપર. ઓકે, ત્યાં જઈને વિરાજમાન છે. કિંચિત ન્યૂન પુરુષાકાર વિરાજમાન હો ગયે હૈ. જે લાસ્ટ શરીર હતું એનથી જરાક સ્મોલ, જરા કિંચિત ન્યૂન. કારણ કે એમાં જે આપણે છે ને ઘણા બધા શરીરો હોય છે. વી ઓલ્સો હેવ ડિફરન્ટ શરીર. તો આ જે આહારક શરીર ને કાર્મણ શરીર ને એ નીકળી જાય એટલે જરાક સ્મોલ થઈ જાય. तो એટલું જરાક સ્મોલ થાય છે, એટલા માટે કિંચિત ન્यून विराजमान हो गए हैं, जिनके द्रव्य कर्म, भाव कर्म, नो कर्म का अभाव होने से समस्त आत्मिक गुण प्रकट हो गए हैं. બધા જ કર્મોનું નાશ થઈ ગયું છે. હજી અરિહંત દશામાં અઘાતી કર્મોનું ઉદય હતું, બરાબર, એ કઈ પ્રોબ્લેમેટિક નથી, બટ છે બીકોઝ સંસારમાં છે. તો હવે સંસારમાં નાશ કરવા માટે અઘાતીનો પણ નાશ થઈ ગયું છે. સામે શું પ્રગટ થઈ ગયું છે? 8 ગુણ. કયા 8 ગુણ? ક્ષાયિક સમ્યક્ત્વ, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત જ્ઞાન, અગુરુ લઘુત્વ, અવ્યાભાસ, સૂક્ષ્મત્વ, ક્ષાય. ઓકે, આ થયા 8 ગુણ. તો આ 8 કર્મ ખબર છે ને બધાને? ચારવિન સુનો ને 8 કર્મ. જ્ઞાનાવરણ, દર્શાવરણ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, these are called as ઘાતી કર્મ, જે આપણું કોન્સ્ટન્ટ ઘાત કરે છે. જ્ઞાનાવરણ જ્ઞાનનો ઉઘાડ નથી થવા દેતો, રાઈટ? વિશે ના મને ભૂલાઈ જાય છે, મને યાદ નથી રહેતું. દર્શનાવરણ આપણને અવલોકન નથી કરવા દેતો. મોહનીય કર્મ ઇઝ લાઈક રાગ દ્વેષ થઈ રહ્યું છે, મિથ્યાત્વ થઈ રહ્યું છે. ઓકે, ચારિત્ર પ્રગટ કરવા નથી દેતું. અંતરાય ઇઝ તમને કામ ન કરવા દે, બાધા આપે. આ થયા ઘાતી કર્મ. તો આ ઘાતી કર્મ છે ને આપણું વિકાસ નથી થવા દેતું. દે આર કોન્સ્ટન્ટલી ઘાત કરી રહ્યો છે. પછી અઘાતી કર્મ, જે ઠીક છે તો પણ ઇટ રિયલી ઇઝ નોટ બોધરિંગ મી. તો કયા છે અઘાતી કર્મ, તૃપ્તિબેન? નામ કર્મ, ગોત્ર કર્મ,
વેદનીય કર્મ અને આયુ કર્મ. આયુ કર્મ. તો નામ એટલે આપણું જે શરીરનું જે છે કે હાઉ ઇઝ ચાર્વિન ગોઈંગ ટુ લુક, હાઉ ઇઝ જયવીર ગોઈંગ ટુ લુક, હાઉ મેની હેર હી ઇઝ ગોઈંગ ટુ હેવ. ઓકે, આ બધું થઈ ગયું નામ કર્મ. પછી વેદનીય એટલે તમને સુખ દુઃખનો જે અનુભવ થાય છે, એકચ્યુઅલી એવું નથી, બટ સ્ટીલ વી સે ઇટ. ઓકે, થાય છે રાગ દ્વેષના લીધે. ઓકે, તો આ વેદનીય કર્મ. અને ગોત્ર ઇઝ ઉચ્ચ કુલ નીચ કુલ, ત્યાં જન્મ થયું છે. અને આયુ કર્મ એટલે ચાર ગતિ, ચાર ગતિઓમાં તમે ક્યાં જશો. બરાબર. સો ધીસ બીકમ્સ યોર ચાર અઘાતી કર્મ. દે આર નોટ યોર દુઃખ કા કારણ. દુઃખ કા કારણ ઇઝ ઓનલી ઘાતી કર્મ, એન્ડ એસ્પેશિયલી ધ રાજા મોહનીય, મોહનીય કર્મ. બરાબર. તો આ જ્યારે નાશ થાય છે તો શું પ્રગટ થાય છે? સામે 8 ગુણ પ્રગટ થાય છે. તો આ છે ક્ષાયિક સમત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અવગાહન, અગુણ લઘુત્વ, સૂક્ષ્મત્વ અને અવ્યવહાર. હવે આપણે કોઈ પ્રશ્ન છે અહીંયા સુધી? આઈ એમ ગોઈંગ ટુ ગો ક્વિક. ઓકે, હવે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સામાન્ય સ્વરૂપ સમજી લઈએ અને પછી એક એકનું જરાક વિશેષ. તો આચાર્ય, ઉપાધ્યાય और साधु सामान्य से શું છે? સાધુ. સાધુમાં જ એ વિશેષ છે. બધા શું છે? સાધુ. एवरीबडी इज साधु. ओके, जो विरागी होकर समस्त परिग्रह का त्याग करके, डेफिनेशन છે. ઓકે, વિરાગી એટલે રાગ ઓછું થઈ ગયું છે. સમસ્ત પરિગ્રહ કા ત્યાગ કરકે એટલે જે ઘર ઘર છે, કપડા છે, બધું છે, એ પરિગ્રહને ત્યાગ કર્યું છે. शुद्ध उपयोग रूप मुनि धर्म अंगीकार करके अंतरंग में शुद्ध उपयोग द्वारा अपने को आप रूप अनुभव करते हैं. પોતાને જ અનુભવ કરી રહ્યા છે, હું જેવો છું એવો. अपने उपयोग को बहुत नहीं भ्रमाते, બહુ જલ્દીથી બહાર ન આવે. ઓકે, जिनके कदाचित मंद राग के उदय से शुभ उपयोग भी होता है. ક્યારેક જ્યારે પોતામાં ન હોય ને, શુદ્ધતામાં ન હોય, શુદ્ધ ઉપયોગમાં, તો શુભ કરે. તો શુભમાં શું કરે? આહાર કરે, વિહાર કરે, ઉપદેશ આપે, ગ્રંથ લખે, ગ્રંથ વાંચે, એટલે દર્શન આદि કરે. બરાબર. शुभ उपयोग भी होता है, परंतु उसे भी हे मानते हैं. શું કે છે? શુદ્ધતાથી ચ્યુત થયો ને, અંદર હતો ત્યાં સુધી સુખ હતું, બહાર આવ્યું એટલે દુઃખ થયું, તો એને પણ હે માને છે. હે એટલે છોડને લાયક, કરવા જેવું નથી, છોડવા જેવું છે. હે, હે એટલે છોડવું. બરાબર. એને શુભને પણ હે માને છે. ને આપણે શુભને શું માનીએ છીએ? ધર્મ. માનીએ છીએ. ધર્મ. અને કેટલી મોટી મિથ્યાત્વ છે ખબર છે શુભ ને ધર્મ માનવું? કારણ કે એ બંધનનું કારણ છે ને. ધર્મ એટલે મોક્ષનું કારણ હોવું જોઈએ. તો જે આપણને બાંધે, સંસારમાં પ્રવેશ કરાવે, એ કેવી રીતના ધર્મ? મોક્ષનું કારણ હોય ધર્મ. કેવી રીતે? સોચો. કારણ કે તમે શુભ કરશો તો તમને સારી ગતિ બંધાશે ને, દેવ ગતિ બંધાશે, મનુષ્ય ગતિ બંધાશે. રાઈટ? તો બંધન થયું ને. બંધન સોનાનું હોય કે પછી લોહાનું, બંધન ઇઝ બંધન કે નહીં? given an option, I'll tell you કે ચલો હું તમને સોનાની જેલમાં રાખી દઉં, ચાલો. which would you prefer, સોનાની જેલ કે લોહાની જેલ? No jail. No jail, right? The question is only wrong. No jail. So that is what કે we don't understand કે ધર્મ એટલે આપણે છે ને શુભ ભાવોને ધર્મ માની લીધું છે. હું 10 ઉપવાસ કરીશ તો મને ધર્મ થઈ જશે, આમ કરીશ તો પેલું કરીશ. તો this is not ધર્મ, this is શુભ. જ્યાં સુધી શુદ્ધમાં નથી તો શુભમાં જવું જ પડે છે. શુભમાં જ જઈએ, અશુભમાં તો ન જ જવું જોઈએ. બટ शुभ ने धर्म नहीं मानવું, बस એટલી માન્યતા ચેન્જ કરવાની છે. બરાબર. परंतु उसे भी हे मानते हैं. तीव्र कषाय का अभाव होने से अशुभ उपयोग का तो अस्तित्व ही नहीं है. અશુભમાં તો જાય જ નહીં. એવું નહીં કે ગુસ્સો કરી લે, કોઈકને આમ કરી લે, પેલું કરી લે. અશુભ તો હોતું જ નથી મુનિરાજને. ખાલી શુદ્ધ અને શુભ, શુદ્ધ અને શુભ આટલામાં જ ફરતા હોય છે. એવા મુનિરાજ શું છે? સાચા સાધુ છે. એવા મુનિરાજ કેવા છે? એસે મુનિરાજ ही सच्चे साधु है. હવે શું કે છે કે આચાર્યનું સ્વરૂપ. આપણે જસ્ટ મુનિરાજનું જસ્ટ એક રફ સમજી લીધું કે કેવા હોય. કે મુનિ ધર્મ અંગીકાર કર્યું છે, બધા પરિગ્રહનો ત્યાગ કર્યું છે, પોતામાં જ રહે છે, અને કદાચ પોતામાં ન રહે તો પછી શુભમાં હોય છે. બરાબર.
હવે आचार्य जे सम्यक दर्शन, सम्यक ज्ञान અને सम्यक चारित्र की अधिकता से प्रधान पद प्राप्त करके मुनि संघ के नायक हुए हैं। प्रिंसिपल, ओके, जयवीर, हु इज द प्रिंसिपल ऑफ योर कॉलेज और स्कूल? આવના પંજાબ Yes, so she is like your acharya. Okay, so એવી રીતે acharya is a principal of the Muni Sangh. Okay, he heads the Sangh. He takes the responsibility of all the Muniraj. તો એમને શું વિશેષ છે? એમને વિશેષ your principal ma'am, Bhavna ma'am has little more knowledge than the others, right? તો એવી રીતે તો એમને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રની અધિકતા છે, પ્રધાનતા છે. એટલા માટે એ પ્રધાન પદને ધારણ કરીને મુનિ સંઘના નાયક છે. નાયક એટલે હીરો. ओके, दे आर द लीडर्स. ओके, तथा जो मुख्यपने तो निर्विकल्प स्वरूपाचरण में ही मग्न रहते हैं. बेसिक ड्यूटी શું છે મુનિરાજની? બધા મુનિરાજની બેઝિક ડ્યુટી શું છે તૃપ્તિ આંટી? આત્મપ્રાપ્તિની, પોતામાં રહેવું, પોતામાં રહેવું, પોતામાં રહેવું, નિર્વિકલ્પ નિર્વિકલ્પ. હા. સ્વરૂપાચરણમાં જ રહેવું. અને ત્યાંથી ખસે તો પછી બધું ચાલુ થાય. Everybody wants to be here only within themselves. પછી because of કહીએ ને અસ્થિરતા, કચાસ, એ બહાર આવે છે. ઇટ ઇઝ નોટ આઉટ ઓફ કહીએ ને આવું છે એટલે નહીં, અવાઈ જાય છે, સ્થિરતા નથી એટલે. तो के मेन तो एमનું काम છે કે निर्विकल्प स्वरूपाचरण में ही मग्न रहते हैं, पर कभी कभी रागांश के उदय से करुणा बुद्धि हो तो धर्म के लोभी अन्य जीवों को क्या करते हैं? धर्म उपदेश. ધર્મોપદેશ દેતે હૈ. જો એમને લાગ્યું પોતાના ધ્યાનમાં છે અને એમને જસ્ટ એવી ઈચ્છા થઈ કે તમને ઉપદેશ આપવું છે તો આપે. એવું નથી કે તમે કયો કે ના મને કયો ઉપદેશ આપો. દે આર નોટ બાઉન્ડ. એમને કોઈ તમે કહી ના શકીએ કે દે આર નોટ લાઈક કે તમે કયો ને ઓલા 66 દિવસ બધા બેઠા હતા ને દરબારમાં મહાવીર ભગવાનના, પણ ઉપદેશ આપ્યું નહીં, રાઈટ? તો સેમ વે મુનિરાજનું પણ એવું જ છે કે ભાઈ જ્યારે કોઈક એમને લાગે કે ના ઇટ ઇઝ છે કે મને કેવું છે તો જ કે. ઇટ ઇઝ નોટ કે કમ્પલસરી તમે બેઠા રહો 3-4 દિવસ 5 દિવસ તો એ ન કે એવું છે, નથી કેવું તો એ નોટ ઇન્ટરેસ્ટેડ. એવું થાય કે ના કેવું છે તો નીકળે વાણી, બરાબર? દીક્ષા લેને વાલે કો યોગ્ય દીક્ષા દેતે હૈ. શું કીધું? ધર્મ ઉપદેશ આપે છે, દીક્ષા આપે છે, અને જે દોષ પ્રકટ કરે છે ને એમને પ્રાયશ્ચિત પણ આપે છે विधि पूर्वक, बराबर? ऐसे आचरण करने और कराने वाले आचार्य कहलाते हैं. 3 things what are they doing? શું કહે છે કે 3 things કઈ કઈ આવી? ધર્મોપદેશ આપે છે, વેરી ગુડ. દીક્ષા લેવા વાળાને દીક્ષા આપે છે, અને અને જે દોષ પ્રકટ કરે એને પ્રાયશ્ચિત આપે છે. વેરી ગુડ. અને બધા મુનિરાજ છે ને બહુ જ લાઈક બાળક જેવા જ હોય. એ તરત કઈ પણ મિસ્ટેક થઈ હોય ને જઈને કઈ આવે આચાર્યને કે ભાઈ મને આવો ભાવ આવ્યો છે तो मैंने प्रायश्चित आपको, बराबर? હવે ઉપાધ્યાયનું સ્વર. जो बहुत जैन शास्त्रों के ज्ञाता होकर संघ के पठन पाठन के अधिकारी हुए हैं तथा जो समस्त शास्त्रों का सार आत्म स्वरूप में एकाग्रता है, अधिकतर तो उसमें लीन रहते हैं. अगेन શું છે કે આ ઉપાધ્યાય છે ને બહુ શાસ્ત્રોના જ્ઞાતા છે, પઠન પાઠન કરો એટલે બહુ બહુ બધું નોલેજ છે. એટલે એમના ઉપર શું ડ્યુટી આપી દીધી આચાર્યએ? એમને ઉપાધ્યાય બનાવી દીધું. તો એ જે બીજા મુનિરાજો છે ને એમને પઠન પાઠન કરાવે, બરાબર? અને अधिकतर समय શું કરે છે? तथा समस्त शास्त्रों का सार क्या है? आत्म स्वरूप में एकाग्रता, बराबर? तो अधिकतर कहाँ रहते हैं वो? उसमें ही रहते हैं, आत्म स्वरूप में. कभी कभी कषाय अंश के उदय से यदि उपयोग वहां स्थिर न रहे तो उन शास्त्रों को स्वयं पढ़ते हैं और औरों को भी पढ़ाते हैं. वे उपाध्याय है. ये मुख्यतः द्वादशांग के पाठी है. द्वादशांग એટલે કેટલા? 12. એક મિનિટ હા પૂરે માટે તો ମୋ પાસે ટાઈમ ନାହିଁ હવે, મારો ક્લાસ છે. પૂછી ગયું વોટ્સ યુ કેન ઓલ્સો ટેક અ કોલ. अब हवे साधुनी. आचार्य उपाध्याय को छोड़कर अन्य समस्त जो मुनिराज के धारक है और
आत्म स्वभाव को साधते हैं कटलो है तो नीचे जो 85 પછી રે का હું તે 100 में गनी हाँ आचार्य उपाध्याय को छोड़कर अन्य समझ जो मुनि धर्म के धारक है और आत्म स्वभाव को साधते हैं बाह्य 28 मूल गुण को अखंडित पालते हैं समस्त आरंभ और अंतरंग बहिरंग परिग्रह से रहित होते हैं सदा ज्ञान ध्यान में लवलीन रहते हैं શું કીધું આચાર્ય અને ઉપાધ્યાયને છોડીને જેટલા પણ મુનિરાજ શું છે એ સાધુ કહેવાય સાધુ છે. ઓકે ઓલ ઓફ ધેમ આર સાધુ ઇવન દે આર કોલ્ડ એઝ સાધુ બટ એમને એક સ્પેશિયલ પદવી આપી દીધી છે સો વી કાઇન્ડ ઓફ નો ધેમ કે આ આચાર્ય છે ને આ ઉપાધ્યાય છે ઓ આત્મ સ્વભાવ કો સાધતે એમનું એક જ કામ છે કે પોતાનામાં લીન રહેવું ઓકે પછી સાઈડ બાય સાઈડ શું કરે છે કે 28 મૂળ ગુણનું અખંડિત પાલન કરે છે સમસ્ત आरंभ और अंतरंग बहिरंग परिग्रह से रहित है अंतरंग અને બહિરંગ પરિગ્રહથી રહિત છે નો પરિગ્રહ you want me to read the પરિગ્રહs once હા તમે સમજાવ્યું હતું લાસ્ટ ટાઈમ okay very good okay and सदा ज्ञान ध्यान में लवलीन रहते हैं बस પોતાનામાં જ રહે છે सांसारिक प्रपंचों से सदा दूर रहते हैं બહુ સંગ ન કરે હા સાધુ એટલે જ ઉભા ઉભા ખાય મૌન રાખીને ખાય નહીં તો પછી પરિચય થઈ જાય ને પછી જરાક આપણું કોન્ટેક્ટ થઈ જાય વન્સ પરિચય થાય then we have like કે okay I want to talk to you Charvin let me solve your doubts right તો તમારો કેવું ચાલે છે ઘરમાં જયવીર કેમ છે મમ્મી પપ્પા કેમ છે રાઈટ સો આવું બધું એમને નથી જોતું because this is all like a circle right and this circle is never ending so that is why ये आवे खड़े खड़े आहार करते हैं और निकल जाते हैं मौन पूर्वक એટલે બહુ સંગ ના કરે ओके इसलिए सदा ही सांसारिक प्रपंचों से दूर रहते उन्हें साधु परमेष्टि कहते हैं इस प्रकार पंच परमेष्टि का स्वरूप वितराग विज्ञानमय है अतः वे क्या है पूज्य है કારણ કે શું છે વિતરાગતાની તરફ જઈ રહ્યા છે ને તમને એમની બધી પ્રવૃત્તિમાં વિતરાગતા 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 દેખાય છે એટલા માટે આ પાંચે પાંચ પરમેષ્ટિ આપણા માટે હિતકર છે and if we follow their steps so definitely we are also going to attain the same thing કોઈને કઈ પ્રશ્ન you have the pdf right now યસ okay good પારુલબેન તમને કોઈ પ્રશ્ન Can you tell me the difference between Arhant Bhagwan and Tirthankar? હા so this is arhant is anybody જેણે સર્વજ્ઞને હા વિતરાગતા પ્રગટ કરી છે એ બધા અરહંત કહેવાય બરાબર હા એમાં છે ને there are handful of એટલે કહીએ ને 24 is a number અહીંયા ક્ષેત્રમાં જેમણે સ્પેશિયલ પુણ્યનું બંધ કર્યું છે કે જેમણે એવી ભાવના ભાવી છે કે બધા જીવોનું કલ્યાણ થાવ એવી 16 ભાવનાઓ ભાવી હોય જ્યારે એમને સમ્યક દર્શન થયું હોય તો નેચરલ એક ભાવના આવી જાય કે બધા જીવ સુખી થાવ બધા આમ થાવ તો ત્યારે જે કર્મ બાઇન્ડ થાય છે ને એ તીર્થંકર પ્રકૃતિના થાય છે કારણ એ શું થઈ જાય છે એ તીર્થના નાયક થાય છે એટલે કે એમના થકી ધર્મની પ્રભાવના થશે બીજાનું બી કલ્યાણ થાય એમ હા સો હી ઇઝ લાઈક એમને કોઈ ગુરુ ના હોય તીર્થંકરને એ ઓટોમેટિક જ એટલે પોતાના જ એમને પહેલેથી જ છે ને સમ્યક દર્શન તો હોય જ છે અને 3 જ્ઞાનના ધારી હોય તો એમની આજુબાજુ કોઈ પણ મુનિરાજ ન વિચરે બીકોઝ મુનિરાજ વિચરે તો દે હેવ ટુ બાવ ડાઉન રાઈટ કારણ કે હજી તે મુનિરાજ નથી થયા બટ હી ઇઝ એટ અ ડિફરન્ટ લેવલ કારણ કે પોતેથી જ પોતાનું જ્ઞાન થાય છે એમને સ્વથી જ્ઞાન થાય છે તો એ જ્યારે દીક્ષા પણ લે છે ને તો કોઈ આચાર્ય એમને દીક્ષા નથી આપતો પોતે જ દીક્ષા લઈ લે છે તો that is why that is the difference between તીર્થંકર and તીર્થંકર are less it's only 6 number અરિહંત are અનંત અનંત બરાબર સમજાઈ ગયું any more question ચારવિન anything okay મેઘાબેન તમને કોઈ પ્રશ્ન છે હા આ સાધુ સાધુ જે હોય એ પ્રવચન કે કશું આપી નહીં શકે આપે ને આપે કેમ ના આપે તો એ ટાઈમે તો લોકોની સાથે ઇન્ટરેક્ટ એને થવાનું જ છે તો પછી એ કેવી રીતના એમાંથી બહાર આવે પ્રવચન આપે દે આર નોટ ધેર ટુ એટલે ડાઉટ સોલ્વ કરી લે બસ આટલું જ
બાકી એમની ઓકે સાથે બીજું પરિચય ના કરે કે તમારું શું નામ, કે તમે ક્યાંથી આવ્યા, કે તમે કયા ગામના. કારણ કે એકવાર આપણે કહીએ ને, અરે હું ફ્લાઇટમાં જતો હતો ને મને મારો એક ઇન્ડિયન સાથી મળી ગયો, ફોરગેટ ધેટ. ઇન્ડિયન પણ નહીં, ગુજરાત વાળો મળી ગયો, અરે વાવ, અરે ગુજરાત નહીં, આ તો મારો જ રાજકોટ વાળો છે, ઓ વાવ, તમે ક્યાં રહ્યો છો, રાઈટ. સો ધેટ કાઇન્ડ ઓફ ઇન્ટરેક્શન દે ડોન્ટ ગેટ ઇનટુ. ઓકે. ઓકે અને પ્લસ દે ફરગેટ, આજે જે આપ્યું હોય, જે કોઈ પણ આવ્યું હોય, એ ભૂલી જાય કે એને કોની સાથે વાત કરી છે. તમે કાલે આવો તો એમને યાદ ના હોય. એટલે એ લેવલ સુધી એમનું ના કનેક્શન હોય કે આજ આવ્યો તો અને મેં આને ગઈકાલે આમ સંબોધન કર્યું. તો ઇટ ઇઝ અ વેરી નેચરલ ફ્લો. જેમ જેમ આવતું હોય એ બોલી દે બસ. ઓકે સો એટલે માટે દે કોઈ સાથે ઇન્ટ્રોડ્યુસ નહીં થાય અને ઓકે એની સાથે ઓળખાણ પછાણ નહીં કરે. અને પણ કર્મો ઉદય બંધાય ને, હમ એમનો મીન્સ આઈ મીન એમના કર્મો બંધાય ને, બીકોઝ એમનું એમ કે છે ને કે કશાયંશ કે ઉદય સે ઈ લોકો આપે છે પ્રવચન આપે છે. નથી. શુદ્ધતાથી ગયા ને બહાર, એટલે કે બહાર ગયા એટલે કર્મો બંધાય બંધાય ને હા, બંધાય. એમના તો કર્મો બંધાશે ને જેટલી વાર ઈ પ્રવચન આપશે. 100 એકચ્યુઅલી ઈ લોકોને તો ખાલી એમનામાં જ રહેવાનું હોય એમ. years. બધાને ઇનફેક્ટ બધાને હા એટલે મીન્સ પોતાનું નથી. હા, એટલે હા આપણું બંધન થઈ જ રહ્યું છે કન્ટિન્યુઅસ. હા એટલે જ્યારે શુદ્ધિમાં હોય ત્યારે નો બંધન, અને શુદ્ધિથી બહાર જઈએ એટલે શુભમાં કે અશુભમાં જોઈએ, તો કાં તો શુભ બંધાય કાં અશુભ બંધાય. પણ આ તો ઈ લોકો બીજાનું હિત જ ચાહે છે ને, દે વોન્ટ ટુ હા, એટલે ઈ રીતથી ઈ લોકોના શુભ કર્મો બંધાય ને શુદ્ધ ન થાય પણ. શુદ્ધ નહીં. શુદ્ધ એટલે નો બંધન. હા હા, નહીં, અને હા શુદ્ધ એટલે મીન્સ એકચ્યુઅલી તો એમને શુદ્ધમાં જવાનું છે, પણ એ શુભ કર્મો બંધાય છે વેન દે ગીવ પ્રવચન એમ. શુભ કર્મ બંધાય છે. સો એ ઉચ્ચ જાતિના કર્મ ને, એટલે તો પછી એ વૈમાનિક દેવ ને એવા બધામાં વયા છે ને. તો બધાનું હિત ઈચ્છે છે, સારું ઈચ્છે છે, રાઈટ. હવે પાર્ટ ત્રીજું. સ્ટીલ એની મોર ક્વેશ્ચન્સ બિફોર આઈ સ્ટાર્ટ 3? ઓકે, ચલો નો. ચલો તો ચારવિન તમે બની જાઓ પ્રબોધ, અને પારુલબેન તમે બની જાઓ સુબોધ. ચાલો. કેમ ભાઈ, આ શીશીમાં શું છે? शहद। કેમ? वैद्य जी ने दवाई दी थी और कहा था कि शहद या चीनी की चाशनी में खाना, अतः बाजार से शहद लाया हूँ। તો શું તમે મધ ખાઓ છો? अच्छा, you are saying in Gujarati, I am saying in Hindi. તમે કન્ટિન્યુ કરો પારુલબેન, નેવર માઇન્ડ. Okay. જાણતા નથી કે તે તો મહા અપવિત્ર પદાર્થ છે. મધમાખીઓનો મધ છે અને ઘણા ત્રસ જીવોના ઘાતથી ઉત્પન્ન થાય છે. તે કદી પણ ન ખાવું જોઈએ. भाई, हम तो साधारण श्रावक है, कोई व्रती थोड़ी ही है। સામાન્ય શ્રાવક પણ 8 મૂળ ગુણના ધારક અને 7 વ્યસનના ત્યાગી હોય છે. મધનો ત્યાગ 8 મૂળ ગુણોમાં આવે છે. मूलगुण किसे कहते हैं और अष्टम मूलगुण में क्या क्या आता है? નિશ્ચયથી તો સમસ્ત પર પદાર્થો ઉપરથી ઇષ્ટ ખસેડીને પોતાના આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા તે જ મુમુક્ષુ શ્રાવકના મૂળ ગુણ છે. પણ વ્યવહારથી મદ્યત્યાગ, માંસ ત્યાગ, પાછું એ રીતે મદ્યત્યાગ અને 5 અડુંબર ફળોના ત્યાગને 8 મૂળ ગુણ કહે છે. मधु त्याग तो शहद के त्याग को कहते हैं, पर मद त्याग किसे कहते हैं? શરાબ વગેરે માદક વસ્તુઓના સેવનનો ત્યાગ કરવો તે મગ ત્યાગ છે. પદાર્થોનો સડો કરીને તે બનાવવામાં આવે છે
તેથી એના સેવનથી લાખો જીવોનો ઘાત થાય છે અને નશો ઉત્પન્ન કરવાને કારણ વિવેક નાશ પામીને માણસ પાગલ જેવો થઈ જાય છે. તેથી એનો ત્યાગ કરવો પણ અતિ આવશ્યક છે. ઓકે, પોઝ પોઝ પોઝ. હા, તો શું કહે છે કે હની છે, શહેદ. શહેદ શું કહે છે કે આપણે મોસ્ટલી આપણે ઘણી બધી દવાઓમાં હની યુઝ થાય છે. તો વાય દે સે ડુ નોટ યુઝ હની ઇઝ બીકોઝ મધુમક્ખીઓના લાળથી બને છે, સલાઈવાથી. ઇટ ઇઝ લાઈક અ વોમિટ. ઓકે, ડુ દે હેવ હેન્ડ્સ? કે ફૂલમાંથી મધુ લઈ લીધું અને રાખ્યું એવી રીતે કરે છે કે મોઢામાં લે છે? આપણે કોઈની ઉલટી ખાઈએ નહીં, નહીં. રાઈટ. સો દેટ ઇઝ વાય. એક તો એ છે કે ઉલટી જેવું પણ છે, અને પ્લસ છે ને જ્યારે મધ એક્સ્ટ્રેક્ટ કરે છે ને તો એમાં એ મરી જાય છે. કેટલું પણ એ લોકો કે અહિંસક છે, છતાં પણ એ મરે છે ને મરે જ છે. એક બે તો મરી જ જાય. અને પ્લસ એ જ મરેલું એનું એક્સ્ટ્રેક્ટ પણ આમાં આવી જાય છે, બરાબર? એટલા માટે કે છે કે મધ નહીં લેવું, એટલે હની નહીં લેવું. આઈ નો લોટ ઓફ પીપલ થિંક કે ઇટ ઇઝ મેડિસિનલ બેનિફિટ્સ હોય છે, તો એની બદલે શક્કર લઈ લો, ઓકે, ગોળ લઈ લો, બટ ડોન્ટ ડુ. કારણ કે એમાં શું થાય છે, ત્રસજીવોની ઉત્પત્તિ થઈ જાય છે. અને ત્રસજીવ ઇઝ વોટ? બે ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવો. તો ઇટ ઇઝ એઝ ગુડ એઝ માંસ ભક્ષણ. સો ટ્રાય ટુ અવોઇડ इट. ओके, પછી સાધારણ શ્રાવક भी अष्टमूल गुण के धारी और सप्त व्यसन का त्यागी होता है. એટલે આપણે 8 મૂળ ગુણોનું પાલન કરવું જોઈએ, કારણ કે તો છે ને આપણા થોટ્સમાં નિર્મલતા આવે, આપણે સોફ્ટ બની જઈએ, વી બીકમ ગુડ. એટલે શાંત, ઓલું કહીએ ને શું કહે છે, વોટ ઇઝ ધેટ વર્ડ? સેરેનિટી. આયુર્વેદમાં એક વર્ડ આવે છે ને, શું? I forgot. એટલું મોડે છે એટલે it is here but I'm not able to say it. Never mind, મને આવશે હમણાં જ રખવામાં. મૂલ ગુણ કિસે કહેતે હૈ और અષ્ટમૂલ ગુણ क्या क्या है? તો કે જોવા જઈએ તો નિશ્ચયથી પોતામાં રહેવું એ જ મૂળ ગુણ છે બધાનું. ओके, શું કીધું? समस्त पर पदार्थों से दृष्टि हटाकर अपनी आत्मा की श्रद्धा ज्ञान और लीनता ही मुमुक्षु श्रावक का मूल गुण है. ઓકે, મૂળ ગુણ એટલે પોતામાં રહેવું, શુદ્ધતા, શુદ્ધ ઉપયોગમાં રહેવું. પણ વ્યવહારથી પણ મૂળ ગુણ છે, એટલે આચરણમાં પણ શું દેખાય? તો એ કે મદ્ય ત્યાગી હોય છે, માંસ ત્યાગી હોય છે, મધુ ત્યાગી હોય છે, અને 5 ઉડંબર ફળોનો ત્યાગી હોય છે. 3 + 5 ઇઝ કોલ્ડ એઝ 8. તો 8 મૂળ ગુણ પાલન કરે છે. તો મધુ ત્યાગ તો સમજાઈ ગયું કે તમે કીધું કે હની ડોન્ટ ઇટ. વોટ ઇઝ મદ્ય ત્યાગ? તો કે શરાબ વગેરે માદક વસ્તુ, માદક એટલે નશાકારક, જેનાથી આપણને નશા થાય, सेवन करने का त्याग मद्य त्याग है. यह पदार्थ को कैसे बनाते हैं? सड़ा गला कर. તમને કોઈ કે સડેલી ઓલી સબ્જી ખાઓ તો ખાઓ, તમે સડેલો એપલ કોઈ ખાય છે? બનાના કોઈ ખાય છે? આપણે તરત ફેંકી દઈએ છે, રાઈટ? देन वाई टू ड्रिंक दैट सड़ा हुआ गला कर जो बनाया हुआ सिरप, right? Everybody is, it's in trend, especially Friday nights, corporate world, and you have to drink, be it parties, youngsters. પાર્ટીઝ તો હમણાં એના વગર તો થતી જ નથી, અને તમે અગર ન પીતા હો તો તમે સાઇડલાઇન થઈ જાઓ છો, રાઈટ? So you have to stand up for yourself. They will respect you with time. Okay, तो यह पदार्थों को सड़ा गलाकर बनाई जाती है, अतः इसके सेवन से लाखों जीवों का घात होता है. सड़ी हुई वस्तुओમાં ઈયળ વિયળ વગેરે પેદા થાય છે કે નહીં? ઈયળ તો દેખાય છે, તો આ તો કે છે કે લાખો જીવ ઉત્પન્ન થાય છે, તથા પ્લસ એડિશનલ શું છે કે નશો આપે છે. અને જ્યારે માણસને નશો થાય છે તો એને કાંઈ ખબર હોય છે વોટ ઇઝ રાઈટ વોટ ઇઝ રોંગ? એની આખી વિવેક બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, અને બીકોઝ વિવેક બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તો એ પોતાનું પણ નુકસાન કરે છે ને બાજુવાળાનું, બીજાનું, બરાબર? तो विवेक समाप्त होकर आदमी पागल सा हो जाता है, इसलिए इसका त्याग करना भी अति आवश्यक है. You will stop thinking what is right and what is not right. Okay, so not because એ ખાલી એટલે હિંસાથી ઉત્પન્ન થાય છે, પણ પોતાનું પણ ઘાત થઈ રહ્યું છે. તમારી સેનિટી જ વહી ગઈ, હવે તમે પાગલ જેવા જ થઈ જાઓ છો એટલા માટે. ઓકે, હા, આગળ વાંચો.
અને માંસ. this after शराब वगैरह मादक वस्तुओं के उसके सेवन बाद वाला, उसके बाद प्रबोध 10 जीवों के 10 जीवों के घात बिना मांस की उत्पत्ति नहीं होती है तथा मांस में निरंतर 10 जीवों की उत्पत्ति भी होती रहती है। अतः मांस खाने वाला असंख्य 10 जीवों का घात करता है, उसके परिणाम क्रूर हो जाते हैं। आत्महित के इच्छुक प्राणी को मांस का सेवन कदापि नहीं करना चाहिए। अंडा भी 10 जीवों का शरीर होने से मांस ही है, अतः उसे भी नहीं खाना चाहिए। અને 5 ઉડંબર ફળ क्या क्या છે? बड़ का फल, पीपल का फल, कटुमर गुलर और पाकर फल, इन 5 जाति के फलों को उदंबर फल कहते हैं। इनके मध्यम में अनेक सूक्ष्म स्थूल 10 जीव पाए जाते हैं, अतः प्रत्येक व्यक्ति का कर्तव्य है कि वह इन्हें भी न खावे। મેં પ્રવચનમાં સાંભળ્યું હતું કે આત્મજ્ઞાન વિના તો આ બધાનો ત્યાગ કાર્યકારી નથી, તેથી આપણે પહેલા તો આત્મજ્ઞાન કરવું જોઈએ ને? भाई, आत्मज्ञान तो सच्चा मुक्ति का मार्ग ही है, पर यह बताओ क्या शराबी कबाबी को भी आत्मज्ञान हो सकता है? अतः आत्मज्ञान की अभिलाषा रखने वाले अष्टमूल गुण धारण करते हैं। ઓકે, શું કીધું કે આપણે મધુનો ત્યાગ કરવું, શરાબનો ત્યાગ કરવું. હવે ખાલી શરાબ નહીં, બટ એનીથિંગ વિચ ગિવ્સ યુ પેલું નશાકારક જે કાંઈ પણ હોય એનો, બરાબર. ઓર માંસ ત્યાગ ક્યું કહા? કે જ્યારે માંસ એટલે શું છે કે કોઈ 10 જીવનું ઘાત કર્યું હોય તો જ માંસ ભક્ષણ કહેવાય. 10 એટલે શું? 2 इंद्रियથી કરીને 5 इंद्रिय. ओके, 10 जीवों के घात हिंसा बिना मांस की उत्पत्ति नहीं होती है तथा मांस में निरंतर 10 जीवों की उत्पत्ति भी होती है. एक વાર એને મારી નાખ્યું ને પછી મારી નાખ્યું કે મરી ગયો હોય, સપોઝ ઓલું દલીલ આપે ને કે એ તો મરેલો હતો, હા, તો એ મરેલો પણ હોય તો પણ એમાં છે ને તરત જ જીવોની ઉત્પત્તિ થાય છે, એ પણ 10 જીવોની. તો દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ ડુ નોટ ઈટ માંસ, કારણ કે એક જીવ નહીં ખાધું, यू आर ऑल्सो ईटिंग द अदर जीव्स ऑल्सो, कॉम्बिनेशन. समझाई गયું? तो से अतः मांस खाने वाला असंख्य 10 जीवों का घात करता है. એક જ જીવ નહીં, એના સાથે અસંખ્ય જે બીજા 10 જે ઉત્પન્ન થયા છે એ પણ મરી રહ્યા છે. उसके परिणाम क्रूर हो जाते हैं. સાત્વિક અને તામસિક ટાઈપ્સ હોય ને તો એનું પરિણામ કેવું થઈ જાય છે? ક્રૂર થઈ જાય છે, કારણ કે એ માંસભક્ષી હોય છે. તો હી ઇઝ ક્રુઅલ થઈ જાય છે. હી ઇઝ નોટ બોધર્ડ તમને મારું, તમને પણ મારી નાખે. એને એને ઓલું આપણને કેવી દયા આવે કે કોઈને ન મારીએ, રાઈટ? એવી દયા એની निकली जाए છે. आत्महित के इच्छुक प्राणी को मांस का सेवन कदापि नहीं करना चाहिए. હવે નવું ફંડા આવે છે, વેજીટેરિયન એગ્સ, રાઈટ? તો કેન એગ્સ બી વેજીટેરિયન? No. They say that there are now infertile eggs where it's never going to create any chicken out of it. So many people use that. યા, તો કેટલું બધું ખોટું બોલે છે. છે તો એગ જ નહીં. તો એગ કોણામાંથી નીકળ્યું છે? એ જ શરીરમાંથી. તો એનું જ બેબી થયું ને. ભલે એ ફર્ટાઇલ નથી થવાનું, હા, તમે એને એવી રીતે ઔષધિ આપી દીધી છે, પણ છે તો એ પૂરેપૂરો આત્મા, પૂરેપૂરો ભગવાન આત્મા, પૂરેપૂરો 10 જીવ. એક જીવ છે, એ પણ પંચેન્દ્રિય જીવ છે. સો યુ કેન નોટ ક્લેમ ઇટ કે એગ્સ આર નોટ, ઓલું કહીએ ને, તો નોનવેજ. they are actually प्योर नॉनवेज आइटम्स ओनली. अंडा भी 10 जीवों का शरीर होने से मांस ही है, अतः उसे भी खाना नहीं चाहिए. તમને બધી દલીલો આવશે કે વેજીટેરિયન એગ્સ છે, હવામાં ઉગેલા બટેટા ને કાંદા છે, હા, રાઈટ? we don't eat underground but we eat हवा वाला. So it is not about that, it is about that that particular potato માં જીવો અનંત છે એટલા માટે. સો અહીંયા તો છે, it is a root itself, because when you are taking out the potato extraction is like આખે આખું પ્લાન્ટ ખેંચવું પડે છે.
આખે આખું પ્લાન્ટ ખેડી દેવું પડે છે. વેરાઝ બીજા બધા ફળોમાં કેવી રીતે હોય કે તમે ખાલી ફ્રૂટને કાઢો છો કે વેજીટેબલ એક પર્ટિક્યુલર, યુ આર નોટ ગુડ ડિસ્ટ્રોઈંગ ધ હોલ પ્લાન્ટ. यहाँ पे you are destroying the whole plant. So there is a lot of difference. અને આ ઉડંબર ફળ શું છે, દે આર લાઈક કહીએ ને જંગલી ફળો જે રેન્ડમલી ઉગી આવે છે. ઓકે, સો એમાં ફિગ્સ છે. ફિગ્સ એટલે અંજીર. તો અંજીરમાં કેવું હોય કે અંજીરમાં યુટ્યુબ પર વિડીયોઝ આવે છે, યુ કોઈ ગાઈસ કેન હેવ અ લુક. આઈ થિંક મોસ્ટ ઓફ યુ વુડ હેવ ડેફિનેટલી સીન ઇટ કે ભાઈ અંજીર જ્યારે બનતું હોય છે ફૂલ રૂપે, તો એમાં એક જીવડો વયું જાય છે, એટલે નર એન્ડ માદા, એન્ડ દેન દે લે એન એગ, એન્ડ નર somehow tries to get out or he gets out, but mada is not able to fly out and she dies within along with the eggs. So the eggs are also there inside. So that is why it is said કે fig, see, you also just randomly તમે જતા હો તો જોજો, it is આંખોથી જ વિઝિબલ છે કે જ્યારે આ ફ્રૂટ ફાટે છે તો એમાંથી જીવો નીકળે છે, અંજીર. તો ભલે બધા યુટ્યુબ પર એનું ઓલું પણ આવી ગયું છે કે હવે તો અમે અંજીર એવી રીતે બનાવીએ છીએ કે એમાં એવું કંઈ થતું નથી, એની ખેતી થાય છે, બટ સ્ટીલ ઇટ ઇઝ સ્ટીલ ધ સેમ. સો why to eat something where you have doubts? So let it be. Now you're not going to die if you're not going to eat it, right? તો મરી નથી જવાના કોઈ, રાઈટ? એવી રીતે. તો इन 5 જાતિ કે ફલો કો ઉડંબર કહેતે हैं. એટલે બર્ડ છે, બર્ડ એટલે બેનિયન ટ્રીના ફળ, પીપળના ફળ, कटुम्बर, गुलर, पाकर, आ 5 फलों से इन नहीं खावानु. इनके मध्य में अनेक सूक्ष्म स्थूल त्रस जीव पाए जाते हैं, अतः प्रत्येक व्यक्ति का कर्तव्य है कि इन्हें भी न खाए. તો હવે કહે છે કે મેં તો પ્રવચનમાં શું સાંભળ્યું છે કે ત્યાગ તો ત્યારે કરવું જ્યારે આત્મજ્ઞાન થઈ ગયું હોય, એના પેલા ત્યાગી શું કામ, પછી અમે કરશું ત્યાગ. तो कैसे कि भाई आत्मज्ञान तो सच्चा मुक्ति का मार्ग है ही, पर यह बताओ क्या शराबी और कबाबी को भी आत्मज्ञान हो सकता है? કે જેને બીજા જ જીવો પ્રત્યે રિસ્પેક્ટ નથી, કે જે વસ્તુ સ્વરૂપને નથી ઓળખતો, તો એ કેવી રીતે પોતાની આત્માને ઓળખશે? अतः आत्मज्ञान की अभिलाषा रखने वाले 8 मूल गुण धारण अवश्य करे. પ્રશ્ન, આપણું જૈન ધર્મ છે ને, ઇટ્સ અ કોમ્બિનેશન સ્વાસ્થ્ય ઓરિએન્ટેડ એન્ડ અહિંસા ઓરિએન્ટેડ. સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે કે ભાઈ તમે એવું કાંઈ ન ખાઓ કે તમે વિવેક ભૂલી જાઓ, તમે બીમાર પડી જાઓ, right? That is why we have like this intermittent fasting, which people have decided, acknowledging it right now. We've been saying ke rise with the sun and sleep with the sun going down, eat before sun sets, because આપણી પાચન ક્રિયા ત્યારે ઠંડી પડી જાય છે. આપણે વર્ષોથી કહીએ છીએ. હા, જીનવાણી કેટલો ટાઈમથી કહે છે, અનાદિથી. આ લોકો હમણાં ડિસ્કવર કરી. સો ઇટ ઇઝ બીન ધેર સિન્સ લોંગ એન્ડ દે આર જસ્ટ ડિસ્કવરિંગ. સો સાયન્સ ના ઇઝ લિટલ પછીથી બધું એકનોલેજ કરે છે, એવી રીતે થાય છે. તો અને બીજું કીધું કે પ્રતિજ્ઞા શું કામ લેવી, કારણ કે છે ને અવિરમણ રૂપ પાપ બચી જાય છે. આપણને ઈચ્છા હોય છે ને, ઈચ્છા એકવાર પ્રતિજ્ઞા લઈ લીધી તો ઈચ્છાઓનું પણ નાશ થઈ જાય છે. નહીંતર અગર પ્રતિજ્ઞા ન લીધી હોય તો ગિવન એન ઓપ્શન એવું કંઈક પ્લેટર કે કંઈક આવી જાય તો છોડને, પ્રતિજ્ઞા નથી લીધી ચાલશે, આજે એક ટાઈમ ચાલી જશે, તો એમાં પણ દોષ લાગી જશે. કારણ કે પ્રતિજ્ઞા લઈ લીધી હોય તો વિકલ્પ જ ન ઉઠે, અને અધરવાઇઝ યુ બીકમ લિટલ લૂઝ, આપણે ઢીલા પડી જઈએ અને વી ગિવન ટુ ધ સિચ્યુએશન. કોઈને કોઈ પ્રશ્ન 8 મૂળ ગુણ પ્રત્યે? ઓકે, હવે ઇન્દ્રિયા, વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. તૃપ્તિ આંટી તમે માં બની જાઓ અને મેઘાબેન તમે બેટી બની જાઓ. મેઘાબેન is not there. ચલો, I'll become બેટી till now when she comes back. આવી ગયા મેઘાબેન? હા, Just a minute. હા. બા, પિતાજીને જૈન કેમ કહેવામાં આવે છે? जैन है इसलिए वे जैन कहलाते हैं. जिनका भक्त सो जैन, या जिन आज्ञा को माने वो जैन. जिन देव के बताए मार्ग पर चलने वाला ही सच्चा जैन है. અને જીન કોણ છે? जिसने मोह राग द्वेष और इंद्रियों को जीता वही जिन है. તો ઇન્દ્રિયો
શું આપણી શત્રુ છે કે તેમને જીતવાની છે? તેઓ આપણા જ્ઞાનમાં સહાય કરે છે. શરીરમાં જે ચિહ્ન આત્માને જ્ઞાન કરવામાં સક્ષમ કરે છે તે જ ઇન્દ્રિયો છે. हाँ बेटी, संसारी जीव को इंद्रियां ज्ञान के काल में भी निमित्त होती है, पर एक बात यह भी तो है कि ये विषय भोगों में उलझाने में भी तो निमित्त है, अतः इन्हें जीतने वाला ही भगवान बन पाता है। તો ઇન્દ્રિયોના ભોગ છોડવા જોઈએ, ઇન્દ્રિય જ્ઞાનને તો નહીં ને? तुम जानती हो कि इंद्रियां कितनी है और किस ज्ञान में निमित्त है? હા, તે 5 છે: સ્પર્શ, રસના, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ. अच्छा बोलो, स्पर्शन इंद्रिय किसे कहते हैं? જેને અડવાથી હલકા, ભારે, લુખા, ચીકણા, કઠણ, નરમ અને ઠંડા ગરમનું જ્ઞાન થાય છે તેને સ્પર્શેન્દ્રિય કહેવાય છે. પોઝ પોઝ પોઝ. તો શું કહે છે? ઇન્દ્રિયા. વેરી ગુડ ટોપિક. વી ઓલ રિલેટ ટુ ઇન્દ્રિયા. અને સ્કૂલમાં શું શીખવાડે છે? આંખેથી દેખાય છે, નાકેથી સૂંઘાય છે, સ્કિનથી, સંભળાય છે, રાઈટ, કાનથી સંભળાય છે, રાઈટ, ટંગ ઇઝ ગિવિંગ અસ ટેસ્ટ. આ આપણી જે રોંગ માન્યતા છે ને, આમાં અહીંયા ક્લેરિટી આવશે. શું કે છે કે જૈન કોને કહેવાય? કે જૈન હૈ इसलिए वे जैन कहलाते हैं. जिनका भक्त सो जैन. જીન એટલે કે જે ભગવાન છે, આપણા સર્વજ્ઞ વિતરાગી ભગવાન, એને જીન કહેવાય. એના જે ભક્તો છે એને જીન કહેવાય. યા જીન આજ્ઞાને જે માને છે એને જૈન. ઓકે, જીન જે આપણને કે છે, તો શું કે છે જીન આપણને? કે જીવ આદિ તત્વોનું જે સ્વરૂપ છે એને સમજીએ તો આપણે જૈન કહેવાય. જીવાદી 7 તત્વો છે એનું સ્વરૂપ જ્યારે સમજશું તો આપણે જૈન કહેવાશું. जिन देव के बताए मार्ग पर चलने वाला ही सच्चा जैन है. बराबर. तो MG रोड पर चलने वाला ही महात्मा गांधी वाला है. बराबर, એવી રીતે. હા, જીન આજ્ઞાનું રોડ એટલે રસ્તો એટલે જે એમને જેવી રીતે પ્રાપ્ત કર્યું છે, જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જે દેવસ્તુતિમાં જોઈ કે કેવી રીતે ભગવાનના દર્શન કર્યા, દર્શન કરતા કરતા પોતાનું જ્ઞાન થયું, રાઈટ, પ્રતિબિંબ જોયું કે તમે તમારામાં જોયું તો મારે મારામાં જોવાનું, રાઈટ. અને પછી શું કીધી વિધિ? સમ્યક દર્શન થયું, પછી શ્રાવક દશા થઈ, પછી મુનિરાજ, 28 મૂળ ગુણ, પરિષ, 12 તપ, અને પછી એમણે શું પ્રકટ કર્યું? તો સર્વજ્ઞ અને વિતરાગ. અને પછી શું થઈ ગયા? સિદ્ધ થઈ ગયા, રાઈટ. તો એ જે વિધિ છે એ માર્ગ પર જ્યારે ચાલીએ તો આપણે સચ્ચા જૈન કહેવાઈએ. બીજું શું કહે છે ભગવાન આપણને? કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય કાંઈ કરી શકતું, રાઈટ, સ્વતંત્રતા. और जिन क्या होता है? હવે પાછું પ્રશ્ન આવી ગયું કે જીનને જે માને એ જૈન કહેવાય. તો જીન કોણ છે? તો કે જેણે મોહ, રાગ, દ્વેષ અને ઇન્દ્રિયોને જીત્યું છે વે જૈન. वही जैन है. ઓ જૈન. બરાબર. હવે મોહ, રાગ, દ્વેષને તો જીતી લીધું, બરાબર. ઇન્દ્રિયોને જીત્યું એટલે કે હાથ કાપી દીધું, કાન કાપી દીધા, નાક કાપી દીધું, આંખ કાપી દીધું, રાઈટ. કંટ્રોલ કર્યું. કંટ્રોલ કર્યું. ઓકે, કંટ્રોલિંગ ઇઝ ઓલ્સો નોટ ધેટ થિંગ. ઓકે, યોર થિંગ એ જે છે ને, આપણે માનીએ છીએ કે એનાથી જ્ઞાન થયું છે, એને ન જોતા જેનાથી રિયલમાં જ્ઞાન થાય છે ને એ સમજી લીધું છે. હવે હું અહીંયા ઊભી છું, ઓકે, અને વિન્ડો છે ને, વિન્ડોથી હું મોરને જોઉં છું. ઓકે, તો વિન્ડો જોએ છે મોરને કે હું મોરને જોઉં છું? કોણ જોએ છે મોરને? હું જોઉં છું. સેમ વે ઇન્દ્રિયા શું છે? ખિડકીઓ છે. ઇન્દ્રિયા વોટ આર દે? આર ધ વિન્ડોઝ. અને કોણ જોએ છે? જીવ જોએ છે, આત્મા જોએ છે, હું જોઉં છું. એના અંદર રહેનારો પદાર્થ જોએ છે, એ ફીલ કરે છે. અને આપણને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. કેમ? બીકોઝ ઓફ ધ કોઇન્સિડન્સ. વી સ્ટાર્ટ રિલેટિંગ કે આંખ ન હોત તો ન દેખાત, કાન ન હોત તો ન સંભળાત. આ માધ્યમથી થઈ રહ્યું છે, નિમિત્તથી. બીકોઝ આપણે હમણાં વીક છીએ. લાકડીથી ચાલવું સારું કે એમને એમ ચાલવું સારું?
લાકડી છે. વગર, રાઈટ? લાકડી વગર ચાલવું સારું ને પારુલબેન? ને વીક હોય તો લાકડીથી જ હા, તો this is what we are. We've become weak. So we require this ઇન્દ્રિય to know કે સામે આ વસ્તુ પડી છે તો વીક થઈ ગઈ છું એટલે મને જોઈએ છે આંખો. નહીતર મારામાં જ્ઞાનમાં કેપેસિટી છે કે આંખો હોય કે ન હોય મને બધું જણાઈ જાય. સમજાઈ ગયો? સો આ આપણી વીકનેસ છે. ચશ્મા પહેરવું સારું કે વિધાઉટ ચશ્મા આંખોથી જોવું સારું? વિધાઉટ ચશ્મા. Without chashma, right? So this becomes your adhinta, right? You are becoming dependent on indriya to know other objects. If you did not have ears or your hearing sense, you would have not heard. તમારી પાસે આંખો ન હોત તો ન જોત. તમારી પાસે સ્પર્શન ઇન્દ્રિય ન હોત તો તમને ઠંડુ ગરમ કે ન લાગત, રાઈટ? બટ રિયલ કેપેસિટી આત્માની એવી છે કે ઇન્દ્રિય વગર એ જાણી શકે છે. હમણાં આ મારી વીકનેસ છે, બરાબર? તો શું કહે છે? તો इंद्रियां क्या हमारी शत्रु है कि उन्हें जीतना पड़ता है? જેમ પ્રશ્ન આવ્યું ને, ઇન્દ્રિયોને જીત્યું તો માર્કટ કોઈ કર્યું હશે સ્ફોર્તિ? नहीं, वे तो हमारे ज्ञान में सहायक है. હમણાં જેમ બુઢાને લાકડી સહાયક છે એવી રીતે હમણાં હું વીક છું તો इंद्रिया મારી સહાયક છે. जो शरीर के चिन्ह विशेष आत्मा का ज्ञान कराने में सहायक है वे तो इंद्रियां है. શું કીધું? શરીર કે ચિહ્ન વિશેષ, ચિહ્ન એક્સ, દે આર સ્પેશિयल, राइट? स्पेशल છે આ. तो दे आर चिन्ह विशेष आत्मा का ज्ञान कराने में सहायक है वे ही इंद्रियां है. बराबर? પછી શું કીધું कि संसारी जीव को इंद्रिय ज्ञान के काल में भी निमित्त होती है, पर एक बात यह भी तो है कि ये विषय भोगों में उलझाने में भी निमित्त है. ફેક્ટ છે ને કે તમે જાઓ રેસ્ટોરન્ટમાં તો યુ વોન્ટ ગુડ એમ્બિયન્સ, નાઇસ સુધિંગ મ્યુઝિક, નાઇસ સેન્ટેડ પરફ્યુમ્ડ ક્લાઇમેટ, નાઇસ ઠંડુ ઠંડુ. સી કેટલી બધી ઇન્દ્રિયો ઇન્વોલ્વ થઈ ગઈ કે જોવા માટે યુ વોન્ટ સમથિંગ, યુ વોન્ટ મ્યુઝિક, યુ વોન્ટ સ્મેલ માટે એર, પછી ધ ફૂડ શુડ બી નાઇસ, રાઈટ? સો ઓલ ધ ઇન્દ્રિયા આર ઇન્વોલ્વ. તો શું કરે છે? આપણને ઉલઝાવે છે. ક્યાં? તો ભોગોમાં ઉલઝાવે છે ને, ભોગોમાં. એવરી ડે વોટ ઓલ યુ આર ડુઈંગ, બસ ઇન્દ્રિયોને જ આપણે સંતુષ્ટ કરીએ છીએ. ઇન્સ્ટા સ્કેનિંગ, રાઈટ? કન્ટિન્યુઅસ સ્ક્રોલિંગ. આ પૈતું તો ચલો કંટાળી ગયા તો મ્યુઝિક સાંભળ્યું, ચલો જે મ્યુઝિક ના સાંભળતું હોય તો એ સ્વાધ્યાય સાંભળે, રાઈટ? સ્વાધ્યાયમાં પણ પછી એને વેરિએશન જોઈએ. પછી વોટ આર વી ડુઈંગ? ઇન્દ્રિયોને ખાલી પુષ્ટિ કરી રહ્યા છે, રાઈટ? તો કે છે કે આપણને ભોગોમાં ઉલઝાવે છે, અતઃ ઇને જીતને વાલા ही ભગવાન બન પાતા है. એના ઉપર જેનું ફોકસ નીકળી ગયું હોય ને કે એનાથી જ્ઞાન નથી થતું, એને સમથિંગ એલ્સ ઇઝ ધ પર્સન જેનાથી જ્ઞાન થાય છે, હા, તો એને જ્યારે ખબર પડી જાય છે તો એને કહેવાય એને ઇન્દ્રિયોને જીતી લીધું છે. હવે એને આ ઇન્દ્રિયોની જરૂર નથી. તમે સુતા સુતા સપના જોવો છો, રાઈટ? તમને દ્રશ્યો દેખાય છે તો શું તમે આંખોથી જોવો છો કે બંધ આંખે જોવો છો? બંધ આંખે, રાઈટ? રાઈટ. ત્યારે ઇન્દ્રિય આવી કે તમારે તો જ્ઞાન થયું ને, રાઈટ? રાઈટ, એવી જ રીતે મૂળદા પાસે બધી ઇન્દ્રિય છે ને. રાઈટ. મૂળદા પાસે બધી ઇન્દ્રિય છે પણ એને દેખાય છે, સંભળાય છે. ચિલ્લાવો તમે એની પાસે મસ્ત એનું કલર લાલ, જે કોઈ પણ કલર એને ગમતું હોય, એન્ડ ટેલ હિમ કે વોટ કલર ડુ યુ વોન્ટ ટુ વેર ફોર યોર ફ્યુનરલ, રાઈટ? હી ઇઝ નોટ ગોઈંગ ટુ આન્સર. હા, તો બીકોઝ એને કાંઈ નથી દેખાઈ રહ્યું, એને નથી સંભળાઈ રહ્યું. તમે રડો છો તો એ નહીં સંભળાશે એને, કારણ કે જે જાણી રહ્યું છે એ જ निकली गयो છે. નીકળી ગયો છે. इंद्रियों के भोगों को छोड़ना चाहिए, इंद्रिय ज्ञान तो नहीं ना. तो કે છે કે ઇન્દ્રિય જ્ઞાન રેવા દો, ભોગોને છોડી નાખો. જેમ કીધું ને કે एम्बियंस छोड़ो, सेंट छोड़ो, म्यूजिक छोड़ो. तुम जानती हो कि इंद्रियां कितनी है और किस ज्ञान में निमित्त है? તો આ જે ડોટર છે ને બહુ ઇન્ટેલિજન્ટ છે કે હા બધાને ખબર છે, રાઈટ? ઇવન જયવીર ઓલ્સો નોઝ ધેર આર 5 સેન્સીસ. તો કે છે સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ, કર્ણ. સ્પર્શન, you go start with, this is a very good way of understanding. સ્પર્શન, રસના,
ઘ્રાણ, ચક્ષુ, કર્ણ, એવી રીતે યાદ રાખવાનું. તો પેલા એટલે એક ઇન્દ્રિયને સ્પર્શન, 2 ઇન્દ્રિયને સ્પર્શન ને રસના, 3 ઇન્દ્રિયને 1 2 3, 4 ઇન્દ્રિયને 1 2 3 4 અને 5 ઇન્દ્રિયને કર્ણ. ઓકે, રિમેમ્બર ધીસ વે. ધીસ ઇઝ અ વેરી ઇઝી વે. આઈ હેડ લર્ન ઇન પાઠશાલા. મારી વિરાંશની પાઠશાલામાં શીખવાડ્યું હતું ટીચર્સે. તો મેં શીખ્યું હતું, મને બહુ ગમ્યું કે ધીસ ઇઝ અ ગુડ વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કે કઈ એક ઇન્દ્રિય જીવને કેટલું જ્ઞાન હોય તો ખાલી સ્પર્શન જેટલું, 2 ઇન્દ્રિયને સ્પર્શન ને રસ ના હોય, એવી રીતે. તો શું છે સ્પર્શન इंद्रिय? जिससे छू जाने पर हल्का भारी, रूखा चिकना, कड़ा नरम और ठंडा गरम का ज्ञान हो उसे स्पर्शन कहते हैं. क्या हो स्पर्शन? સ્કિન, આખી બોડીમાં, બોડીમાં સ્કિન. આખી બોડીમાં સ્કિન છે ને, સો દેટ મીન્સ આખી બોડીમાં આત્મા છે કે ખાલી આત્મા છે? હા, આખી બોડી. આખી બોડીમાં છે, કારણ કે તમને બધે ફીલ થાય છે ને, ઠંડુ ગરમ. તમને ખાલી અહીંયા જ જ્યારે કુકિંગ કરો છો ત્યાં જ દાજો છો કે ક્યાંક બીજે ક્યાંક ગરમ પડી ગયું હોય ત્યાં પણ દાજો છો? બધે જ યુ કેન ફીલ ઇટ, રાઈટ? એવરીવેર. સો એવરીવેર હુ ઇઝ ફીલિંગ? યુ. Skin is just a way of letting you know કે ભાઈ it is ઠંડા, it is ગરમ, it is કડક, it is નરમ, it is હલકા, it is ભારી, it is dry, it is ચીકણા. બરાબર? તો આ છે આ સ્પર્શન ઇન્દ્રિયની 8 પર્યાય. ઓકે, નેક્સ્ટ આગળ. माँ बेटी कहाँ गए? मेघाबेन, હા, माँ તમારી વારી છે. जानता तो आत्मा ही है ना? तृप्तिबेन. हाँ हाँ, इंद्रियां तो निमित्त मात्र है. इसी प्रकार जिसने खट्टा मीठा कड़वा कषायला और चरपरा स्वाद जाना जाता है वही रसना इंद्रिय है. जीभ को ही रसना कहते हैं. મને અને સ્પર્શન શું છે? स्पर्शन तो सारा शरीर ही है. हाँ, और जिससे हम सूंघते हैं वही नाक तो घ्राण इंद्रिय कहलाती है. वह सुगंध और दुर्गंध के ज्ञान में निमित्त होती है. અને રંગના જ્ઞાનમાં નિમિત્ત કોણ છે? आंख, इसी को चक्षु कहते हैं. जिससे काला, नीला, पीला, लाल और सफेद आदि रंगों का ज्ञान हो वही तो चक्षु इंद्रिय है. और जिनसे हम सुनते हैं वे ही कान हैं, जिन्हें हम कर्ण या श्रोत्र इंद्रिय कहा जाता है. તું તો બધું જ જાણે છે, પણ એ બતાવ કે આ પંચેન્દ્રિય કઈ વસ્તુને જાણવામાં નિમિત્ત થઈ? स्पर्श, रस, गंध, वर्ण और आवाज व शब्दों के जानने में ही निमित्त हुई. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણનો પૂતગલ ગુણ છે, તેથી એના નિમિત્તથી તો માત્ર પૂતગલનું જ જ્ઞાન થયું, આત્માનું જ્ઞાન તો થયું જ નહીં. आवाज व शब्दों का ज्ञान भी तो हुआ. તે પણ પૂતગલની પર્યાય જ છે ને. આત્મા તો અમૂર્તિક ચેતન પદાર્થ છે, તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને અવાજ શબ્દ છે જ નહીં, તેથી ઇન્દ્રિયો તેને જાણવામાં નિમિત્ત થઈ શકતી નથી. न हो तो न सही, जिसके जानने में निमित्त है वही ठीक. કેવી રીતે? આત્માનું હિત તો આત્માને જાણવામાં છે, તેથી ઇન્દ્રિય જ્ઞાન પણ તુચ્છ થયું. જેવી રીતે ઇન્દ્રિય સુખ ભોગ હેય છે, તેવી રીતે માત્ર પરને જાણનાર ઇન્દ્રિય જ્ઞાન પણ તુચ્છ છે, તથા આનંદ અને અતિન્દ્રિય જ્ઞાન પણ ઉપાદેય છે. ઓકે, તો શું કીધું કે જાણતા તો આત્मा ही है ना? માએ શું કીધું કે જાણે તો આત્મા જ છે. हाँ हाँ, इंद्रियां तो निमित्त मात्र है. इसी प्रकार जिससे खट्टा मीठा कड़वा कषायला और चरपरा स्वाद जाना जाता है, એ કઈ ઇન્દ્રિય જાણે છે? ખટ્ટું, મીઠું, કડવું, સ્પર્શેન્દ્રિય, रसना इंद्रिय. રસના. અને જીભને જ રસના ઇન્દ્રિય કહેવાય છે. અને સ્પર્શેન્દ્રિય ક્યાં ક્યાં છે? જેમ આપણે કીધું કે સ્પર્શન તો સારા શરીર ही है.
और जिससे हम सूंघते हैं वो क्या है? ઘ્રાણેન્દ્રિય. વેરી ગુડ. અને આ સૂંઘવાથી આપણને શું ખબર પડે? સુગંધ અને સુગંધ અને દુર્ગંધ. દુર્ગંધ. ઓકે, સો અહીંયા આપણે શું અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ કે સ્પર્શનના કેટલા છે પર્યાય? હલકા, ભારી, રૂખા, ચીકણા, કડા, નરમ, ઠંડા, ગરમ. પછી આનું શું કહેવાય? રસનાનું શું કીધું? ખટ્ટા, મીઠા, કડવા, કષાયેલા, ચરપરા. પછી સુગંધનું ગ્રાણનું શું કીધું? બે. સુગંધ, दुर्गंध. હવે રંગ के ज्ञान में निमित्त कौन 5. है? ચક્ષુ. रंग केनाથી દેખાય છે અરવિંદ? ચક્ષુ. ચક્ષુ. वेरी गुड. तो आंख इसी को चक्षु कहते हैं जिससे काला, नीला, पीला, लाल और सफेद आदि रंगों का ज्ञान हो, वही चक्षु इंद्रिय है। और जिनसे हम सुनते हैं वे कौन है? કર્ણ, કાન. કર્ણેન્દ્રિય, શ્રોત્ર ઇન્દ્રિય. कर्ण या क्षोत्र इंद्रिय कहते हैं। तो मम्मी तो बहुत हैप्पी है, मेगा बेन इज वेरी हैप्पी विद तृप्ति बेन। तू तो सब जानती है, पर ये तो बता कि ये पांचों ही इंद्रियां किस वस्तु के जानने में निमित्त है? तो के स्पर्श, रस, गंध, वर्ण और आवाज व शब्दों के जानने में निमित्त है। હવે લાસ્ટ ક્લાસ દ્રવ્યમાં આપણે શું જોયું હતું કે પૂતગલને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવો? સ્પર્શ, રસ, ગંધ, વર્ણથી. Is born from your five senses. No. हाँ, स्पर्श, रस, वर्ण, गंध is the how to identify Pudgal. So if I want to know, okay, this is a pen, so give or not, I should know ना. તો હું જોઈશ કે આમાં જ્ઞાન ને દર્શન નથી, પણ એમાં મને કલર દેખાય છે, રાઈટ? બ્લેક કલર છે, I can touch it. પછી એમાં કંઈક સ્મેલ છે, સ્પર્શ, રસ, વર્ણ, ગંધ. તો this is how I will understand. Looking at its feature, મને ખબર પડશે કે આ શું છે? પૂતગલ. बराबर. तो हवे में कीधु के स्पर्श, रस, गंध, वर्ण और आवाज व शब्दों को जानने में निमित्त है कौन? आंख, नाक, कान, स्पर्श. बराबर. तो व्हाट इज इट शोइंग मी? के मैं कोणे जाणू के स्पर्श, रस, गंध और वर्ण तो पुद्गल के गुण है। પૂતગલને જાણી. ये कोणे जाणू? पुद्गल ने। अतः इनके निमित्त से तो सिर्फ पुद्गल का ही ज्ञान हो रहा है। એટલે ઇન્દ્રિયથી જે જ્ઞાન થઈ રહ્યું છે એ માત્ર પૂતગલ જ દેખાઈ રહ્યું છે. યુ આર નોટ એબલ ટુ કેચ એની અધર પદાર્થ. મને ધર્મ, અધર્મ, આકાશ, કાળ, કાળ. જીવ નથી પકડાઈ રહ્યું. અમૂર્તિક પદાર્થ નથી પકડાઈ રહ્યા. સમજાઈ ગયું? મને કોઈ કે જીવ બતાડો, તો તમે નહીં બતાડી શકો, બીકોઝ જીવ ઇઝ અમૂર્તિક. હા, અને આપણી હેબિટ શું છે ખબર છે? જોયાને જ રિયલ માનવું. ફેક્ટ. તો બીકોઝ વી આર નોટ એબલ ટુ સી આત્મા, તો આપણે એટલે આ બધી મહેનત કરવી પડી રહી છે કે ભાઈ આત્મા કોણ છે, એના ફીચર્સ જાણી રહ્યા છે. ઓકે, બીકોઝ વી આર યુઝ ટુ સીઈંગ, એન્ડ seeing is believing is what is always said. So here seeing is not this seeing, but feeling is believing. Okay, so now you have to start feeling yourself and then believe who you are. तो उसे स्पर्श, रस, गंध और वर्ण तो पुद्गल के गुण है, अतः इनके निमित्त तो सिर्फ पुद्गल का ही ज्ञान हुआ, आत्मा का ज्ञान तो हुआ ही नहीं. तो दैट मीन्स इंद्रिय से आत्मा नहीं जानी जाती, इसलिए इंद्रिय अतीत है आत्मा, इसलिए अतीन्द्रिय कहा. अतीन्द्रिय ज्ञान. સમજાઈ ગયું? ઇન્દ્રિય છોડીને જ્યારે તમે જ્ઞાન કરો છો ત્યારે આત્મા પકડમાં આવે છે. તમે આંખ બંધ કરીને ટ્રાય કરો કે કંઈક જ્યોતિ વોતિ દેખાય છે, તો નહીં એવું. થાય. So that is again like આંખથી તમને કંઈક જોયું જ છે. That is also ઇન્દ્રિય. ઓકે. અને શું પછી કહે છે કે આવાજ અને શબ્દોનું જ્ઞાન તો થયું ને, તો કે વહ ભી પુદ્ગલ की पर्याय है. શબ્દ છે ને એ પણ પુદ્ગલની પર્યાય. પૂતગલ છે. ओके, रिमेम्बर, आत्मा तो अमूर्तिक चेतन पदार्थ है, उसमें स्पर्श, रस, गंध, वर्ण और आवाज शब्द है ही नहीं, નથી એમાં. अतः इंद्रियां उसके ज्ञान में जानने में निमित्त नहीं हो નહીં सकती. હો सकती. That is why I will not be able to see, feel myself with इंद्रिया. ओके, न हो तो न सही, जिसके जानने में निमित्त हो वही ठीक.
तो कि केवी रीते आत्मा का हित तो आत्मा के जानने में होगा, मारू हित क्या थसे પોતાને જાણીશ ત્યારે જ નહીં. અત ઇન્દ્રિય જ્ઞાન શું છે? તુચ્છ છે. because they are not useful, they are not taking me to my destination. ઓકે, जिस प्रकार ઇન્દ્રિય સુખ ભોગ હે હે, ઇન્દ્રિય જે ભોગ ભોગવી રહ્યા છે આપણે, એને આપણે હે કેટેગરીમાં રાખ્યું. उसी प्रकार मात्र पर को जानने वाला इंद्रिय ज्ञान भी तुच्छ है. ઇન્દ્રિય તો ભોગ તો હે છે, પણ એ જે જાણી રહ્યું છે ને એ પણ હે છે, એ પણ તુચ્છ છે. તથા અતિન્દ્રિય આનંદ એવં અતિન્દ્રિય જ્ઞાન ही ઉપાદેય है. એટલે ઇન્દ્રિય વગરનો, યુ હેવ ટુ ક્રોસ ધીસ લિમિટેશન્સ, ધીસ બાઉન્ડ્રીઝ. સ્ટિકને છોડી દેવાનું છે, ચશ્માને ઉતારી દેવાનું છે, ખિડકીથી જ્ઞાન નથી થવાનું. ओके, सो यू हैव टू अंडरस्टैंड दैट इज व्हाई अतीन्द्रिय ज्ञान ही उपादेय है. अतीन्द्रिय आनंद उसी से प्राप्त होगा, ऐसे ही प्राप्त नहीं होगा. बोलो एनी प्रश्न? नो क्वेश्चंस? ઇન્દ્રિય બરોબર છે કે એ આપણે એના વગર મળી શકે, પણ જ્યાં સુધી આપણને એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક દ્રષ્ટિ ના આવે ત્યાં સુધી તો આપણે એ બધાની જરૂર પડવાની જ છે ને. એ તો સાથ રહેવાનું જ છે ને. એટલે આપણે એને બહુ મહત્વ નહીં આપવાનું. એના વગર સી હમણાં સ્વાધ્યાય ને બધું જે કંઈ પણ કરીએ છીએ તો બીકોઝ ઓફ ઇન્દ્રિય ને, સો એ સાથ પણ છે. હા, because we are not able to stand on our own, so we require the stick. This stick is helping me to આગળ વધવા માટે તો હેલ્પ કરી જ રહી છે ને. પણ પછી મારી પ્રયત્ન શું હોવું જોઈએ કે મારે એટલું ઇન્ડિપેન્ડન્ટ થવું પડશે કે આ સ્ટિકને ક્યારેક છોડવું પડશે. એના માટે મારે જાતને સક્ષમ કરવું પડશે. ટાઈમ મારે આ આધાર લેવું જ પડશે. એવું નહીં કે હું એના આધાર નહીં રહું, પણ જ્યારે આપણે પોતાનું જ્ઞાન થશે ને ત્યારે આ ઇન્દ્રિય ઓટોમેટિક ફોકસમાં નહીં થઈ જશે. એનાથી જ્ઞાન નહીં થાય, એના વગર જ થવાનું છે. ઓકે, એટલે એ ભલે હોય પણ ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ધ રીઝન કે એનાથી મને જ્ઞાન થશે. સમજાઈ ગયું? ઓકે. 4 વાગી ગયા છે. આઈ લેન્ડ માય ક્લાસ. આઈ વોન્ટ યુ કે પ્લીઝ નેક્સ્ટ ક્લાસ સદાચાર બહુ ઈઝી છે અને નેમિનાથ ભગવાનનું ચેપ્ટર પણ ઈઝી છે અને જીનવાણી સ્તુતિ પણ એકવાર વાંચી આવજો. દ્રવ્ય ગુણ પર્યાય હું કરીશ. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. ધીસ ઇઝ અ બેઝ ઓફ જીનવાણી. એના વગર તમને ક્યારે કાંઈ નહીં સમજ પડશે. આ ભૂલ ન રહેવી જોઈએ દ્રવ્ય ગુણ પર્યાયની. દ્રવ્ય ગુણ પર્યાય વાંચજો જરૂર, પણ એમાં એકે ભૂલ નહીં ચાલે. આજે નહીં, કાલે નહીં, અનંત જીવો, અનંત ભાવ સુધી પણ. અન્ડરસ્ટેન્ડ ધીસ કોન્સેપ્ટ વન્સ એન્ડ ફોર ઓલ એન્ડ તમારું લાઈફ એકદમ ઈઝી થઈ જશે જીનવાણી વાંચવાનું. અન્ડરસ્ટેન્ડિંગ અલગ થઈ જશે. ઓકે, ચાલો જીનવાણી લઈ લે એન્ડ વી વિલ સ્ટાર્ટ વિથ VV1 નેક્સ્ટ ક્લાસ. સો એવરીબડી બી પ્રિપેર્ડ. વિતરાગ વિજ્ઞાન 1 રેડી રાખજો. ધીસ ઇઝ હાઉ હવે આપણું પોર્શન ચાલુ થશે. આ પોર્શનમાં નહોતું. This was the basics. And VV1 થી we start next class. First half an hour, 45 minutes, I will take Dravya Gun Paryay and then we start with VV1. Okay, we don't have too much of time. We have to finish VV1, 2, 3. जिनवाणी ले ले. निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिनवाणी मानो वंदना शतवार है. वंदना शतवार. 9 વાર નમોકાર મંત્રો.